સમજમાં વધારો થતો જાય છે. આ જે છે એ અંશ ગતિ, એ હંસ ગતિની સમજ શું છે ને અંશ ગતિની સમજ શું છે, એમાં આ બે વસ્તુ જુદી પાડે છે. સમજમાં વધારો, આપણી ઉપાસના બીજી કોઈ તો છે નહીં. સમજમાં વધારો કરવાની ઉપાસના છે આપણી ઉપાસના સમજની છે. આપણી ઉપાસના કર્મની નથી, આપણી ઉપાસના ધર્મની નથી. ધાર્મિક જે પ્રવૃત્તિમાં જે લાગેલું છે એની પણ આપણી ઉપાસના નથી. આપણી ઉપાસના તપની નથી, આપણી ઉપાસના ઉપવાસોની પણ નથી. પેલી તારું દેહ ગતિની સમજણ હતી, પછી જીવ ગતિની સમજણ હતી, પછી આત્મગતિની સમજણ હતી, પછી તું વ્યાપક છો એટલે પરમાત્મા ગતિની સમજણ છે તારી, પછી બ્રહ્મ ગતિની સમજણ છે. હવે તારી અંશ ગતિની સમજણ છે. હવે અંશમાંથી તું હંસ ગતિની સમજણમાં જઈ રહ્યો છો. અને હંસ એટલે પરમ ગુરુની જે સમજણ છે એ તારામાં આવે પણ તું કરી ન શકે. હવે કે છે કરતા કેવા છે તો કે ઉદાહરણ આપું જગતમાં જે હાલે છે તો કે ખેડૂત જેવા છે. તે મને જે અર્પણ કર્યું અંશ ગતિ એ શું હતી? ભ્રમિત અંશ ગતિ હતી. અને ભ્રમિત થયેલી અંશ ગતિ આ ભ્રમ હતો, પહેલો ભ્રમ જ હાલે છે જી આપણો. હવે અહીંયા શું છે જીવાત આપને તો કે અહીંયા જીવાત કઈ કઈ પ્રકારની પડે છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, ભય આ બધી જીવાતો છે આપણી. સમજાણું? હવે જીવાતને મારવામાં આપને આડઅસર ન થવી જોઈએ. એટલે કહેવાનું છે. હવે અત્યાર સુધી મેં તમને કીધું નથી કહેવાનું. હવે આગળનું સ્ટેજ છે કે તમારે કહેવું જોઈએ આ બધાને, અને ઝાઝા લોકોને કહેવું જોઈએ. છોકરાઓને કહેવું જોઈએ, આપણા વહુ હોય એને કહેવું જોઈએ, પતિને કહેવું જોઈએ, બીજા જે આપણે યારે રહેતા હોય એને 5 વાત કરવી જોઈએ. આજે ક્યાંથી કરવું એ પછી હું જ પડશે. મારે કરવું છે એમ નક્કી કરશો ને. આ પણ આપણું કામ આ પરમ ગુરુ સાથે છે અને આપણે પોખણ કરવાના છે. એને જો બીજને એ ગતિ આપી હોય, ગોટલાને બીજને એ ગતિ આપી હોય તો હું તો એનો નીચ છું અને હંસ થયો છું તો મને એ ગતિ આપશે. જગતની કૃતની આનંદ લઉં, કર્તાનો આનંદ લઉં અને મારો પોતાનો આનંદ લઉં. 3 પ્રકારના આનંદ મળશે મને. પૂર્ણ હંસ ગતિ આવી રીતે થાય છે. હંસ ગતિ પરિપૂર્ણ નથી. આ વહેતાની ગતિમાં લઈ જાય છે. હવે એટલે આટલું સરસ રીતે આને સમજવો જોઈએ. 2 ચોપાઈ છે. આજનો વિષય અઘરો જ હતો પણ છતાંય મેં જેટલો બને ને એટલો હેલો કરવાનો પ્રયત્ન કર્યો છે. વિષય અઘરો છે પણ એટલું સમજજો કે હંસ ગતિ એટલે વહેતા ગતિ. બરાબર? આ વસ્તુ પોઈન્ટ લખી નાખ્યો. આજે આ આખો જે ચર્ચાનો વિષય છે હંસ ગતિ એટલે વહેતા ગતિ. आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणा सागर महाराज की जय। सत्कैवल साहेब। આ તારીખ 8 જૂન 2026 સોમવાર સાંજે 5 કલાકે કોપરસ્ટોન માસીના ઘરે. વિષય આપણો હાલે છે વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ મહાનિધિ ગ્રંથ. વિશ્વબ્રહ્મ વિધ્વંસ મહાનિધિ ગ્રંથ. આ વિષયની અંદર પહેલો સિદ્ધાંત મંગલાચરણ એ ચાલે છે. એની આપણે 30મી ચોપાઈ પૂરી કરી હતી ગયા વખતે અને 31માં આવ્યા છે. પણ આની થોડીક વિશેષ વાત કરી દઉં. જે ચોપાઈઓ આપણે કરી છે એમાં આના પણ આપણે ભાગ કર્યા કે 28મી ચોપાઈ છે તે 24મી ચોપાઈ છે ત્યાં સુધી કર્તાએ એકલાએ રચના કેવી રીતે રચી છે એની વિગત આવે છે. એકલાએ રીતે, એમાં બીજું કોઈ સાથ સહકારમાં હતું નહીં. કરત આખું ઉત્પન્ન કરવું હતું એને તો અનંત બ્રહ્માંડો તો એકલાએ કેવી રીતે સર્જન કરેલા છે એ 24 સુધી આવ્યું છે. પછી 25થી શરૂ કર્યું અંશની હંસ ગતિ. એટલે અંશને હંસ સ્વરૂપ ક્યારે મળ્યું, કેવે અંશનું સમર્પણ થયું ને હંસ કેવી રીતે ગતિ પ્રાપ્ત કરી એ 25
અને 26મી ચોપાઈમાં આપ્યું. ત્યાર પછી 27મી ચોપાઈની અંદર હંસ છે એને કયા ગુણધર્મો આવ્યા, પોતે હંસ બન્યો છે એમાં, અને અંશમાં શું ફરક હતો, એટલે કર્તાના ગુણધર્મો સાથે એના ગુણધર્મ સજાતી થાય છે. કર્તાના જે ગુણધર્મો છે એનું વર્ણન અહીંયા કરે છે, એ જ હંસને લાગુ પડે છે પછી, કારણ કે પોતે મટી ગયો તો કર્તા એની અંદર ઉતર્યા ને, અંશી જ ઉતર્યા એટલે પોતાનું અંશ ગતિ કાઢી નાખી અને હંસ ગતિ આવી ગઈ. આ હંસ ગતિ છે એ કર્તાની જે ગુણો છે એને લઈને આવી છે, બરાબર. તો એ હંસ ગતિ એની આવી એ વાત છે એને સાબિત કરવા માટે હંસની ગતિ શું છે, તો એને પછી 27થી લઈ અને 30 ચોપાઈ સુધી એ વહીવટ છે. હવે 31મી જે ચોપાઈ છે ત્યાંથી ઉદાહરણ આપે છે અને એમાં જણાવે છે 31મી ચોપાઈમાં અહીંથી વિષય આમ થોડો થોડો બદલાતો રહે, બધાને ખબર ન પડે, સળંગ જે હાલતા હોય ને અથવા વિષય ક્યારે બદલાઈ ગયો એ પણ ખબર ન પડે. જે ચકોર વિદ્યાર્થી હોય ને એને ખબર પડવા માંડે કે આ વિષય બદલાઈ ગયો છે. શિક્ષક એક ના એક હોય પણ વિષય કેવી રીતે બદલાય છે, તો પાઠ હાલતો હોય એમાંથી વ્યાકરણ ઉપર લઈ જાય, વ્યાકરણ ઉપરથી પછી સમાસ ઉપર લઈ જાય, સમાસ ઉપરથી અલંકાર ઉપર લઈ જાય, એટલે જે આખો વિષય હાલતો છે પાઠ કોઈ અથવા કવિતા ચાલે છે, તો કવિતા ભાષા તો ગુજરાતી જ છે, ગુજરાતી ભાષા છે કે હિન્દી ભાષા છે, એના વિષયની અંદર હાલે છે, પાઠ છે અથવા કવિતા છે, હાઈકુ છે, પણ એને પછી ધીરે ધીરે ટ્વિસ્ટ કરતા જાય એટલે એમાં પછી જે વ્યાકરણ આવે છે તો એના વિષયો સમજાવે છે. પછી એની સાથે છે એ સમાસો, અલંકારો, છંદો એ બધા નહીં મૂકે છે, આમાં છંદ કયા છે એ રીતે જોવે છે. તો જે પ્રમાણેનું હોય એ પ્રમાણે ઊંડા ઊંડા ઉતરતા જાય. એટલે ભાષાની અંદર પાઠ વાંચતા ભાષા, આપણી ભાષા છે એ સંપૂર્ણ ક્લિયર થઈ જાય. સમજવાનું શું છે, કયા વિષયમાં છે, એની હારે હરખાવે છે, અલંકારો એકબીજાને હારે હરખાવે છે, સમાસ શું છે એની પણ ખબર પડી જાય છે, છંદો શું છે એની પણ ખબર પડી જાય છે. એમાં એ પરમગુરુ છે એ એક જે આ આખું સમજાવે એની અંદર વિષય ધીમે ધીમે ફરે છે, પણ ચકોર દ્રષ્ટિ હોય તો આપને ખબર પડે કે અહીંયા વિષય ફર્યો, અહીંયા વિષય ફર્યો. એટલે વિષય ક્યાંથી ફરે, કેટલીક 5 ચોપાઈમાં વિષય ફરે, કોઈ 10 ચોપાઈ સુધી એક વિષય હાલે, કોઈ એક જ ચોપાઈ વચ્ચે બીજા વિષયને આવી જાય, એક ટૂંકો વિષય હોય, એનો પાછો વિષય બીજી રીતે આખો પાછો બીજી જગ્યાએ બીજા અંગમાં બીજા ગ્રંથમાં કીધો હોય, પણ અહીંયા એને એક મૂકી દે એટલે એનું કામ થઈ ગયું કે અહીંયા એક બીજ મૂકી દીધું છે. આપણે કોઈ પણ વસ્તુ ખેડૂત હોય તો બધું અનાજ વેચી નથી નાખતો, બધું ખાઈ નથી જતો, એટલે અમુક બીજ કાઢીને મૂકી દે થોડું, તો આવતા વર્ષે પાછું એનું હજારો ગણું થઈ જાય, એટલે એને વાવવા માટે મૂકી દે. એવી અમુક ચોપાઈઓ એવી છે કે એ વાવણી માટે, આગળ જ્યારે અંગ ખુલવાનું છે અથવા પાછળના અંગની કોઈ સાબિતી માટે એ અહીંયા મૂકે છે, બીજ રૂપે રાખે. અહીંયા એવી રીતે ઘણી વાત કરે છે. તો અહીંયા શું વિષય છે, અહીંથી વિષય બદલાય છે તો થોડો હંસ ગતિને કૃતની સમજણ માટે, એટલે ઉત્પત્તિ સ્થિતિને લઈ એ હંસ ગતિ કેવી રીતે સમજે છે. હંસ ગતિએ સમજતો હોય એ જુદું સમજતો હોય, હંસ ગતિએ સમજે તો આખું જુદું સમજે. પછી પહેલાં ધારો કે એના છોકરો હતો તો પ્રાથમિક વિદ્યાલયમાં ભણતો હતો, એટલે એની પ્રાથમિકની 1 થી 7 ધોરણની સમજ એના વિશે પછી ના એક બાળ મંદિરથી લઈને 7 સુધીની જુદી જુદી સમજ હોય. માધ્યમિકમાં આવે છે એટલે બીજી સ્કૂલે બદલાઈ જાય છે, સ્કૂલની અંદર મિત્રોય બદલાઈ જાય છે. હવે એના આ જે સ્કૂલમાં ભણતો હોય એમાંથી થોડા મિત્રો જેમાં એની સાથે હોય, પછી બીજી બધી સ્કૂલોના મિત્રો આવી જાય, એટલે આખી સમજ, એના કપડાં, એની રહેણી સહેણી, પછી ત્યાં જતો આવતો હોય તો એનું અંતર વધી જતું હોય. પહેલાં જે નજીકની સ્કૂલ હોય એમાં આપણે દાખલ કર્યા હોય છોકરાઓને, પછી થોડું વધી કંઈક હવે જઈએ કેમ છે, સાયકલ લઈને જઈએ કેમ છે, એની બધી સમજ વધી જાય. પહેલાં એ હાલતો જતો હતો, હવે સાયકલ લઈને જાય છે, રોડ ઉપર કેમ હાંકવી એની પણ સમજ આવે છે. શિક્ષણ ખાલી ક્લાસમાં થાય છે એટલું જ નથી એનું, એની સાથેના જે વિદ્યાર્થીઓ છે એ પણ એને શિક્ષિત કરે છે અને બધા એકબીજાની અંદરથી શિક્ષણ લે છે. પછી શિક્ષકોય બદલાય, રોડ ઉપર એક્સિડન્ટ ન થાય એના માટે શું કરવું, ટ્રાફિકમાં કેવી રીતે ઊભા રહી જવું, ટ્રાફિકના કયા કયા નિયમો છે એ છોકરો 12 થી 8મા ધોરણમાં આવે એટલે સમજતો થઈ જાય છે. લાલ લાઇટની પહેલાં એને કંઈ ખબર જ નહોતી પડતી બીજા ધોરણમાં, પણ એને 8મામાં ખબર પડી કે લાલ લાઇટ હોય એટલે ઊભું રહી જવાનું છે, અને પીળી થાય એટલે હાલવા મળવાનું છે, લીલી થાય એટલે જવાનું છે, આગળ જવાનું, આપણે તૈયારી કરવાની. તો એવી રીતે એને રોડ ઉપરના એ બધા નિયમો સમજાવવા મળે છે. ફૂટપાથ શું છે,
પછી આપણે ડાબી બાજુ કેમ હાલવું જોઈએ, પહેલાં જવામાં એને દરેક વસ્તુની ખબર પડવા મળે છે. સરનામાની ખબર પડે છે એને. પહેલાં તો કોઈની હારે જતો હતો, હવે પોતે એકલો જાય છે તો એને કોઈ એડ્રેસ આપે છે તો ત્યાં પહોંચી જવા માંડ્યો. સમજમાં વધારો થતો જાય છે. આ જે છે એ હંસગતિ, એ હંસગતિની સમજ શું છે ને અંશગતિની સમજ શું છે, એમાં આ બે વસ્તુ જુદી પાડે છે. એટલે કે હવે પછી કોલેજમાં જાય છે ત્યારે તો એને પાછું આ માધ્યમિકમાં બહુ પ્રવાસો દૂરના નથી હોતા. પ્રવાસો તો ત્યારે હોય છે પણ એટલા દૂરના નથી હોતા જેટલા એ કોલેજની અંદર બધા મિત્રો સાથે જાય. એમાં પહેલામાં બધામાં શિક્ષકો સાથે જતા હોય પ્રવાસમાં. હવે કોલેજમાં ગયો એટલે શિક્ષકો કે પ્રાધ્યાપકો એની સાથે નથી, હવે એના મિત્રો મંડળ સાથે પ્રવાસ કરે છે. કંઈ ગોવા જવું છે, કંઈક મહાબળેશ્વર જવું છે, કંઈ ઊંટી જવું છે, કંઈ ધર્મસ્થાનવાળા બધા ધાર્મિક છોકરાઓ છે તો સોમનાથ જવું છે, કે પછી ત્રંબકેશ્વર જવું છે, કાશી જવું છે, કેદારનાથ જવું છે. તો એની સમજ વધતી જાય છે. આ હું તમને એટલા માટે કહું છું કે સમજમાં વધારો, આપણી ઉપાસના બીજી કોઈ તો છે નહીં. સમજમાં વધારો કરવાની ઉપાસના છે આપણી. અને કોઈ વસ્તુ છે બાકીની જે વસ્તુનો વધારો કરો છો એ તો સ્થૂળ શરીરને ઉદ્દેશીને કરીએ છીએ આપણે. એટલે સ્થૂળ શરીર વયું જાય એટલે એ પાછું કામ લાગે નહીં આપણને. સમજાણું? એ કર્મ માર્ગ. જ્યારે સમજનો વધારો કરીએ એટલે શરીર ભલે કોઈ પણ હોય, સમજ સાથે રહે દરેક શરીરની અંદર. એટલે શરીર વગર આપણે એને કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકીએ. એટલે આ અહીંયા વધારે છે. આપણી ઉપાસના સમજની છે, આપણી ઉપાસના કર્મની નથી, આપણી ઉપાસના ધર્મની નથી. ધાર્મિક જે પ્રવૃત્તિમાં જે લાગેલું છે એની પણ આપણી ઉપાસના નથી. આપણી ઉપાસના તપની નથી, આપણી ઉપાસના ઉપવાસોની પણ નથી. શરીર સારું રાખવા માટે સામાન્ય ઉપવાસો કરીએ એ એક વ્યવસ્થા છે. આપણી ઉપાસના યોગ અને આસન પ્રાણાયામની નથી. પણ આ જે જ્ઞાનથી એક જ આસન કરી લઈએ તો ઓલા જે આખો દિવસ એને 3-4 કલાક જે આસનો કરતા લાગે એ 5-7 મિનિટમાં આપણું કામ પૂરું થઈ જાય. એટલું જ પરિણામ આવી જાય. કારણ કે આ જાણથી કરીએ છીએ ને, પહેલાં તો અજાણથી કરે છે. મારે શું જરૂરિયાત છે, કયા અંગમાં કેટલી જરૂરિયાત છે એ જ પ્રમાણે કરે. એટલે બાકીના અંગની અંદર આડઅસર થાય જ નહીં. પહેલાં તો એટલી બધી કસરત કરે છે તો છેલ્લે કસરત નથી કરતા. આ તો એના બધા જે મસલ્સો હોય, પહેલાં બહુ કસરત કરી હોય એટલે બહુ ભારે, પછી કસરત જ્યારે છોડી દે છે ત્યારે એ હાવ એની ચામડી પહેલી થઈ જાય, લબડી જાય છે અને એનું બંધારણ રહેતું નથી. એટલે આપણે એવું નથી કરતા, કારણ કે જે જોઈએ છીએ એટલું એ પ્રમાણમાં પ્રમાણસર કરી છે, કારણ કે સમજણનો વધારો છે. એટલે અહીંયા કહે છે હવે તારી જો સમજણ વધી હોય, પેલી તારું દેહ ગતિની સમજણ હતી, પછી જીવ ગતિની સમજણ હતી, પછી આત્મગતિની સમજણ હતી, પછી તું વ્યાપક થયો એટલે પરમાત્મા ગતિની સમજણ છે તારી, પછી બ્રહ્મ ગતિની સમજણ છે, હવે તારી અંશ ગતિની સમજણ છે. હવે અંશમાંથી તું હંસ ગતિની સમજણમાં જઈ રહ્યો છો. અને હંસ એટલે પરમ ગુરુની જે સમજણ છે એ તારામાં આવે પણ તું કરી ન શકે. પરમ ગુરુ જે જાણે છે એ બધું જ તું જાણી શકે પણ કરી ન શકે. તું કરીએ કે પરમ ગુરુ એટલે એની યારે હોડ ન કરવા માટે આ વિષય આપ્યો છે. તો તું એને અહમ તને ન આવે. તું જાણીએ કે બધું પણ કરી ન શકે. હવે જાણી લીધું છે તો કરે છે કોણ એ જોવાનું. કરે છે કોણ એની આગળ જાય એટલે એ કામ પતી જાય. કૃષ્ણ જાણે છે કે ભાઈ આ છે શિખંડીને ઊભો રાખી દઈએ એટલે ભીષ્મ મરી જશે. એને સુદર્શન ચલાવવાની જરૂર હવે નથી, એને આવડે છે સુદર્શનથી તે ભીષ્મનું માથું કપાઈ જાય કે ભલે હું કાપી શકું એમ. પણ એની શું કર્યું, શિખંડીને મૂકી દઈએ કે એ આપણે આ રીતે કામ કરવું છે. એ બધા નિયમો હચવાઈ જાય અને બધાની પ્રતિજ્ઞાઓ હચવાઈ જાય એટલે કાંઈ એવું ખોટું થાય નહીં. પછી ધારો કે કર્ણ છે તો એને કઈ રીતે કરવું, પોતે હથિયાર ના ઉપાડવું. હંસ કોઈ દિવસ કોઈ પ્રકારનું હથિયાર ના ઉપાડે અને સમજણના કારણે બીજાને આગળ શું પડેલું છે એની આગળ કામ કરાવી લે. એટલે જુદું જુદું કામ કરાવી લે. મચુકુંદ કરીને પેલો હતો હું તો મુચકુંદ એવું કંઈક નામ, મુચુકુંદ. હા, તો એને પેલા ઇન્દ્રએ છે વરદાન આપ્યું હતું તારી જે ઊંઘની અંદર કોઈ ખલેલ પાડશે ને એ તને ખલેલ પાડી હોય એની સામે તું જોઈશ એટલે એ બળીને ભસ્મ થઈ જશે. એટલે તને ઊંઘ એવી આવે એમ. પેલા ઇન્દ્રને મદદ કરવા માટે એ આગળના યુગની અંદર પેલા અસુરો સામે લડ્યો હતો અને જીતાડ્યા હતા ઇન્દ્રને. તો એ બહુ થાકી ગયો. એટલે કીધું હું તો બહુ થાકી ગયો છું ઇન્દ્ર, હવે મને કંઈક એવી તમે જગ્યા બતાવો અને મને કોઈ પણ ત્યાં હેરાન ન કરે અને હું નિરાતે સૂઈ શકું, આ મારો આરામ થઈ જાય કે અને થાક ઉતરી જાય એવી એમ. હવે એ ત્રેતાની અંદર આપેલું વરદાન આ દ્વાપરનો એન્ડ આવ્યો અને ત્યાં સુધી ગુફામાં હુતા છે
એ જાણે છે કૃષ્ણ, અને પેલો છે શું નામ હતું, મલેશ પેલો જે એની લડવા આવ્યો હતો, એ કૃષ્ણની સામે લડવા માટે મલેશ છે, જેને આંખે બાળી દીધો, એનું નામ હું ભૂલી ગયો. તો એ કૃષ્ણ મારીએ કેમ હતા, પણ એને દોડાવીને ત્યાં લઈ ગયા, એટલે ઓલા રણછોડથી ભાગ્યા ને એવી રીતે કર્યું. અને પછી જ્યારે છે એ આની પાછળ હંતાઈ ગયા, એટલે એને એમ લાગે કે અને ઓઢાડી દીધું પોતાનું કપડું જે પહેરીથી પૂપ વસ્ત્ર ઓઢાડી દીધું કે આ જો કૃષ્ણ કે હું તો છે મારથી બીન આવ્યો, એટલે એમ કે જોરથી ખેંચ્યું ને ઓલાને જગાડ્યો એટલે આમ જોયું આંખે તો બળીને ભસ્મ થઈ ગયો. તો એને નહીં કંઈ કરવાનું. જાણ શું છે, બીજાની આગળ શું છે એને જાણી અને બીજા આગળ કામ કરાવી લે. હવે એને જગાડવાનો સમય થઈ ગયો હતો, એની સામે આને મારવાનો સમય થઈ ગયો હતો. એ બે જાણે કરીને જાણે, એવી રીતે જાણ છે એનો વધારો કરવો. આ જાણનો જે વધારો કરે એ જાણો તો એની નિરંજન પુરુષ સુધીની હતી. આ હંસ પુરુષની જાણ છે. નિરંજન ઉપર આપણે જે જઈએ છીએ હંસ પુરુષ નહીં, હંસ પુરુષની જાણ છે. તો એ જાણની અંદર અહીં કહે છે કે હવે આ વિષય અહીંથી હવે ફરે છે. પણ ઉદાહરણ તમને હું આપીશ કે અહીં ગતિ કઈ છે કે તો કે ઉત્પત્તિ સ્થિતિ અને લઈને સંપૂર્ણ જેમ પરમ કેવલ કરતા જાણે છે એમ આને પોતાની ગતિ આપી દે છે એટલે એ જાણે છે. અર્જુનને પોતાની દ્રષ્ટિ આપી દીધી કૃષ્ણએ એટલે વિરાટ સ્વરૂપ જોઈ શક્યો. પછી સંજયને છે વેદવ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપી દીધી એટલે એ કુરુક્ષેત્રનું મેદાનની અંદર યુદ્ધ જોઈને સાંભળી શક્યો અને સંભળાવી શક્યો ધૃતરાષ્ટ્રને. તો જે આપી છે એ આપનાર હવે એની અંદર પ્રવેશ કરી ગયા. એટલે હવે હંસગતિ છે એમાં પરમગુરુ એટલે કેવલ કરતા એનો પ્રવેશ થઈ ગયો. એટલે આ રીતે પ્રવેશ જ્યારે આપણે જોઈ તો જાણનો પ્રવેશ છે. અને આ બધું જ વાંચતા આપણી ઉપાસના શું થઈ ગઈ કે હવે જાણ વધી ગઈ, હવે ક્યાંય પણ આપણે ફસાતા નથી. હવે ખબર પડી ગઈ, હવે એમાં કંઈ ફસાવા જેવું જગતમાં નથી. અટકવાનું, લટકવાનું, ભટકવાનું, છટકવાનું કાંઈ રહ્યું નથી. એટલે સ્થિતિ થઈ જાય આપણી. અહીંયા આ વિષય અત્યારે હાલે છે. તો હવે અહીં કહે છે આપણે જે આગળની ચોપાઈ એક વાંચી લઈ અને પછી આ વિષયમાં આવીએ. વિષય થોડો ફરે છે, બરાબર. હવે આગળની ચોપાઈ છે એ 30મી વાંચીએ બધાય. અને એમાંય જે વર્ણન આપણે કર્યું હતું એમાંય ગયા વખતે ઘણા ઊંડા ગયા હતા. એટલે આપણે ખબર પડે છે કે આપણે ઊંડા ઉતરતા જઈએ છીએ કૂવામાં. ખાણ ઘણી ઊંડી છે આપણી. એમાં હજી હોનું આવે છે, તાંબુ આવે છે, પિત્તળ આવે છે, પછી હીરા આવશે, કંઈક એનાથી ઉપરની વસ્તુઓ આવશે. તો અત્યારે ઊંડા ઉતરતા જઈએ છીએ. કેવી રીતે ઉતરીએ છીએ ધીરે ધીરે એ જોઈ લો. 30મી ચોપાઈ. કંચિત ફેરન ફરક કરત જીનું હરિત કરીત જમ ભવ ઉદભવ જીનું આદ્ય અંતમ જલહિત અગમ ગજ. હવે કહે છે કંચિત ફેર ન ફરક કરત જીનું કળિત કરીત જમ ભવ ઉદ્ભવ જીનું આદ્ય અંત મધ્ય લહિત અગમ ગ. અગમ ગમ પ્રાપ્ત થાય છે કોને? હંસને. કંચિત ફેર ન ફરક, એમાં થોડો પણ ફરક ન. કરત જીનું કળિત કરીત જમ, જે રીતે કર્તાએ કૃતને ઉત્પન્ન કર્યું છે, બનાવ્યું છે, એમાં કંચિતય ફેર નથી. એવી સમજણ આ હંસગતિને છે. એમાં થોડો પણ ફરક નથી. એમ એટલું જે પ્રમાણે કર્યું છે જેમ છે તેમ જાણે છે, અદબત જાણતો નથી. કેમ? હવે ગતિ હંસની થઈ ગઈ છે. ભવ ઉદ્ભવ જેનું આદ્ય, આ ભવ ઉત્પન્ન થયું એની આદ્ય કોણ હતા? તો કે કેવલ કરતા. એને પછી અંત મધ્ય અને અંત, જેનો અંત થવાનો છે, અને મધ્યની અંદર આ બધું ઉત્પન્ન થયું છે. લહિત અગમ ગમ, આની અગમ ગમને જાણે છે, સામાન્ય બુદ્ધિથી નથી જાણતો. હવે જે એની દ્રષ્ટિ ખુલી ગઈ છે, જે વેદવ્યાસે આપી હતી આ સંજયને દ્રષ્ટિ, એમ પોતાની દ્રષ્ટિ પોતે કાંઈ હવે રહ્યા નથી. અંશે બધું સમર્પણ કરી દીધું. હવે તમે આપો તો હું તમારી હારે બોલું. એવી વાત આપણે આગળની ચોપાઈની અંદર કરી હતી. એ તમે હવે કંઈક અમને આપો તો એ 26મી ચોપાઈમાં કરી છે એ વાત, બરાબર. અબ ક્યાં કરું અસ્તુ તો ઉતન નહીં રહે ઉબારણ, મારી બાજુ કાંઈ બચ્યું નથી કે હવે હું સ્તુતિ કરું. અબ બક્ષો મુજ આપ બાપ તબ કરું ઉચ્ચારણ. તમે મને આ ગતિ આપો બાપ તો હું ઉચ્ચારણ કરું. એ કે તો એ અહીંયા સુધી હાલે છે કે હવે તે આ કરી દીધું પછી હું આપ્યું, એની હું આપને આપ્યું છે, એની કઈ ગતિ આવી ગઈ આપણી અંદર, ભર્યું હું. તો અહીંયા કહે છે હવે આને પાછું કેટલી વેગથી કર્યું છે કે
વેગે કર્યું છે, ગતિએ કરીને, અને ઝડપથી લઈ લીધું ને ઝડપથી આપી દીધું, આ વાત પણ કરી. પછી એને અહીં કહે છે, પછી એમાં વૃદ્ધિ કરતા જાય છે, વરદ. પછી આગળ જે વાત કરી છે, હાણ, છાણ અને વરદ, આ બધા છે. એને કેવું અલૌકિક દાન આપ્યું છે કે લૌકિક દાન મેં તને આપ્યું નથી કે. એટલે એમાં કીધું શક્તિ, ભક્તિ, યુક્તિ અને મુક્તિ, પણ કે આ બધી નહીં. પછી એને હતી હરખાવી કે હું તને જે શક્તિ કહું છું એમાં શક્તિ કઈ? સરળ શક્તિ. પછી જે તને ભક્તિ કહું છું તે કે આ બધી ભક્તિ નહીં, ચેતન ભક્તિ. પછી યુક્તિ, આ બધી યુક્તિઓ નહીં, અમૂલ્ય યુક્તિ. અને પછી મુક્તિ કહું છું એ તે ચેતન અંશ મુક્તિ કહું છું, બરાબર? અંશની મુક્તિની કહું છું. આ સાલું ચાર મુક્તિ નથી કહેતી, જીવન મુક્ત નથી કહેતો, વિદેહ અવસ્થા એ નથી કહેતો, એ બધી આમાં આવતી નથી. એટલે એને બધાને બાદ કરી નાખી. આ કોઈ સાંભળશે તો એને ખબર પડશે કે આ કેટલી ઊંચાઈની વાત છે. આ શબ્દોય જોવા મળશે નહીં, સાંભળવાય નહીં મળે, એવી વાત એની કરી કે. તો એ કે આવું દાન તને આપું છું કે. આ દાન આપ્યા પછી તેની વાત કરી કે જે મેં તને કીધું કે હું તને જે ગતિ આપું છું, હંસ ગતિ, એની અંદર આ છે કે જે તને આદ્ય અંતને મધ્યની, કર્તા સાથે કરતની બધી જ ખબર પડશે કે. એક વાત એને કીધું કે તું કર્તાની હોડ ન કરી શકે, કરવાની નથી, એની ભક્તિ રહે એટલા માટે તું છે એ અસ્મિ તને ન લાગે એટલા માટે તું હંસ ગતિએ એની સેવક તરીકે રહેશો એમ, અથવા એની પત્ની તરીકે રહે, એનો બધો આનંદ તું લેશો એમ. આમ પતિવ્રતા જ ધર્મ કહે છે. પછી હંસ થયો એટલે પત્ની તરીકે જ લેશે એને. તો હવે એને એનું સુખ મળે છે. સંપત્તિ તો એની છે જ એની આગળ, પણ સંપત્તિનો વહીવટ પતિ કરે તો મારે શું કામ માથાકૂટ કરવી? એટલા ધળવા રહી, મોજ ન કરી એમ. એટલે હંસગતિ આપી છે તો વહીવટ છે એ એની ગોઠવ્યો છે, એમાં મારે બીજો વહીવટ નથી કરવો. વળી પૈસા કયા બેંકમાં પડ્યા ને પાસબુકમાં ભરાવ્યા છે નહીં કે નથી ભરાવ્યા કે ભરાવ્યા છે, પછી એનું વ્યાજ કેટલું આવ્યું, હવે એનું શું કરવું ને એ બધી માથાકૂટમાં આપણે પડવું નથી. એ કઈ હાલ્યા જ કરે છે એની ગતિમાં. એટલે એ આપણે નથી ઉપાધિ. એ અહમ બ્રહ્માસ્મિ કહે છે એ કરી કાંઈ એકતા નથી. અને અહમ બ્રહ્માસ્મિનો અસ્મિ લઈ લે છે, એને અસ્મિ લાગે છે, આપણે અસ્મિ લાગતો નથી. માથે એક પદ રાખ્યું છે. એટલે આ બહુ મોટી વસ્તુ છે, માથે પદ રાખવું. એ હવે અહીં કહે છે કે એ માથું પદ રાખ્યું એ રત્ના જે વિભૂતિવાળા, ઐશ્વર્યવાળા જે મહતદેવો છે એનું મેં માથે નથી રાખ્યું. કે આ હાચા સકર્તા કૈવલનું જ રાખ્યું છે. જેની આ રત્ને બનાવ્યું એમાં દેવતાઓને વિભૂતિ અને વિશેષ ઐશ્વર્ય આપ્યું છે. એને માથે મેં એક એને આપ્યું છે. એ આપનારની હું પત્ની છું, જે લેનાર છે એની પત્ની હું નથી, ભલે અહીંયા ગમે એવડા મોટા હોય કે. તો આ રીતે હંસ છે એની હંસગતિ થાય છે. હવે આને આપણે બીજું આગળ સમજીએ. ચોપાઈ 31. હવે એક ઉદાહરણ આપું કે આ જે ઉદાહરણને સમજાવવા માટે. જો કરખી કરત ખેત વેત ગણ મોહિત પતિત લગ, જો કરતાજીનું ખેત ખેત રગરણિક અખિલ જગ, જો કરખી કૃત ખેત વેત કણ મોહિત પતિત લગ, જો કરતાજીનું ખેત જેત રગરણિક અખિલ જગ, જો કરખી કૃત ખેત વેત કણ બોહિત પકિત લગ. હવે કે છે કરતા કેવા છે? તો કે ઉદાહરણ આપું જગતમાં જે હાલે છે તો કે ખેડૂત જેવા છે. તો કે ખેડૂત શું કરે છે એમ, અને ક્યાં સુધીનું એનું હદ છે એમ. એટલે એને સમજાવે છે જેમ ખેડૂત પોતાના ખેતરમાં અનાજ પેદા કરવા સારું જુદી જુદી જાતનું બી વાવે છે, અને પછી પાક તૈયાર થયા સુધી અંતરમાં વહાલ ધરીને તેનું રૂઢી પેરે જતન કરે છે, તેમ 14 ભુવન રૂપી પોતાના ખેતરમાં પોતાની આંતરવૃત્તિ સંકલ્પથી ઉત્પન્ન કરેલા નિજના અંશરૂપી ભાવ બીજ વાવીને વિવિધ પ્રકારના જે જીવો આપ કેવલ કરતાએ પેદા કર્યા છે તેના ઉપર આપનું સંપૂર્ણ હેતુ આપ તે સર્વનું રક્ષણ કરી રહેલા છો, અને તે સર્વની ગતિની આપને જાણ છે. હવે આ વાંચીએ ને તો એ કિલસ્કર લાગે છે. એ કેવા શું માગે છે એની એટલી બધી, એને જ્યારે છૂટું પાડીને સમજીએ છીએ ત્યારે ખબર પડે. જેમ ખેડૂત તરીકે ઉદાહરણ આપ્યું, પણ એમાં જે બાકીની કે તમે કે અંતરમાં વહાલ ધરીને તેનું રૂઢી પેરે જતન કરે છે,
પછી તેમ 14 ભુવન રૂપી પોતાના ખેતરમાં પોતાની અંતર્વૃત્તિ સંકલ્પથી ઉત્પન્ન કરેલા નિજના અંશરૂપી ભાવ બીજ વાવીને વિવિધ પ્રકારના જે જીવો આપે કેવલ કરતા પેદા કર્યા છે તેના ઉપર આપનું સંપૂર્ણ હેત હોય. આપ તે સર્વનું રક્ષણ કરી રહેલા છો અને તે સર્વની ગતિની આપને જાણ છે. હવે એટલું લાંબુ વાક્ય થાય છે ને કે આગળ વાક્યની શરૂઆત થઈ એમાં હું આવ્યું ને એની પાછળ જતા આપણે ભૂલી જઈએ, વિસરી જાય છે. વાત સમજણી? એક વાક્ય એટલું લાંબુ હોય તો એ આખું એક જ વાક્ય છે આ ચોપાઈમાં, સમજણ? તો હવે એનો ભાગ કરવા પડે, એને યાદ રાખવું હોય તો, અને એના ઉપર આપણે કેન્દ્રિત થવું પડે. હવે આમાં જ્યારે આ શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં સમજાણું જેમ ખેડૂત એમ, પછી આગળ જતા ગયા ને પછી એ રીતે પાછળનું વિસરાતું ગયું. જેમ પાણી ઉપર આપણે કંઈ લખતા હોય તો જેમ આગળ પેન હાલતી જાય, એમાં લખવાનું જે કાંઈ સાધન છે એ હાલતું જાય ત્યાં સુધીની ખબર પડે, પણ આગળ તો વિસરાઈ જાય છે. તો કે આ વિસર્જન પણ લાગે છે આની અંદર. વાણી ચેતન છે ને સાંભળવા જઈએ છીએ આપણે તો એ નીચેની સમજથી સાંભળીએ છીએ. એટલે હા, હંસની સમજની વાત અને સાંભળવાનું છે જીવ ભાવે, એટલી બે વચ્ચેનું અંતર થઈ જાય. પેલા પીએચડી પ્રોફેસર છે એ પહેલા ધોરણ બીજા ધોરણવાળાને સમજાવે છે. પહેલાની સમજ જ ત્યાં સુધી નથી ગઈ તો બે વચ્ચેનું અંતર કેવી રીતે કપાશે? એટલે પછી એના કટકા કર્યા. આ સમજણ પીએચડીની પહેલા જ દિવસે આવી જાય એમ હોય, પણ એને કટકા કરીને સમજાવતા 15 વર્ષ લાગ્યા. એટલે એને ભાગ કર્યા: બાળ મંદિર, પહેલું ધોરણ, બીજું, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, કોલેજ, પછી પીએચડીમાં ગયા. તો એની ભાગ કર્યા ત્યારે એને 15 વર્ષ લાગી ગયા. છોકરાને પહેલાની વાત સમજતા 15 વર્ષ લાગી. એ તો સમજો તોય તે, કારણ કે અહીંયા આ સમજ છે એને પાકી કરતા, તો કે આ સમજ છે એ હવે કીધું કે આને તો હું તને એક હારે જ આપી દઉં છું. હવે એનો ઉગાવો થઈ રહ્યો છે તારી અંદર. મેં હંસગતિ લઈ લીધી ને હંસગતિ આપી દીધી, હવે એનો ઉગાવો થઈ રહ્યો છે. એ જે ઉગાવાનો સમય છે એ લાગે છે તારી અંદર. હવે મેં તો આખી જ પૂરી દીધી, એટલે તારે કોઈ નપાસ થવાનું કારણ નથી. મારી અંદર જે છે એ તો મેં તને આપી દીધું, અર્પણ કરી દીધું છે. તે અર્પણ કર્યું એ તો તારો વહેમ જ અર્પણ કર્યો. મેં તને જે આપ્યું છે, હા મેં એ તો મેં બહુ સત્ય વસ્તુ આપી છે, સત્પદ આપ્યું છે તને. ઓલો તારો ભ્રમ તે મને આપ્યો ને ભ્રમના બદલામાં મેં તને સત્ય આપ્યું. અહીંયા એવું કહે છે. તે મને જે અર્પણ કર્યું અંશગતિ, એ શું હતી? ભ્રમિત અંશગતિ હતી. અને ભ્રમિત થયેલી અંશગતિ આ ભ્રમ હતો. પહેલો ભ્રમ જ હાલે છે જે આપણો. અને ભ્રમ મટાડવા માટે એની પોતાની જે ગતિ આપી એટલે સત્ય ગતિ આપી. સત એટલે તું હવે સત થયો. અંશ હતો એ હવે સત થયો. અંશનો હવે હંસ થયો, એ સત. કૈવલ અને સાહેબ, બરાબર? એટલે અંશગતિનો હંસગતિમાં રૂપાંતર થયું, એ અસતનું સતમાં રૂપાંતર થયું. આ વાતને સમજવાની અહીંયા. અસતનું સતમાં રૂપાંતર થયું તો કેવી રીતે? કે ખેડૂત જે બીજ વાવે એનું વૃક્ષમાં અથવા છોડમાં રૂપાંતર કેવી રીતે કરે છે એવું એક ઉદાહરણ અહીંયા આપ્યું એની. એટલે હું તારી આ ખેતી, મારી ખેતી કેવી છે? અદ્રશ્ય ખેતી છે. અને ખેડૂતની ખેતી કેવી છે? દ્રશ્ય ખેતી છે. હવે અદ્રશ્યની અંદર એ કઈ પાકે છે કે એ પાક કેવો છે એને? તો કે અદ્રશ્ય સુધી એનું વિશાળ ક્ષેત્ર છે, એનો સમય વિશાળ છે, પાક એવો ઉત્પન્ન થાય છે એની અંદર. આનું ક્ષેત્ર નાનું છે, 5, 10, 50, 100 વીઘા જમીન છે. એની અંદર એના સાધનો એ દ્રશ્ય છે, બધા એ વાવે છે એ દ્રશ્ય છે. હવે અહીંયા તો આપણે છે એ બધાના અંતસ્કરણમાં વાવે. અંતસ્કરણ કેવા છે? તો એ કે આ કાંઈ દેખાતા નથી, પણ એ કે તારા અંતસ્કરણ શરીરના અંતસ્કરણમાં નથી વાવતો. હું જન્મથી મૃત્યુ સુધીના અંતસ્કરણની જે ટેવ છે એમાં નથી વાવતો, અંશના અંતસ્કરણમાં વાવું છું. અને અંશના અંતસ્કરણમાં વાવી અને પાછું જે વાવેલું છે એ બધું હું લઈ લઉં છું અને પછીની જે ગતિ આપું છું એ વિશેષ ગતિ મારી આપું છું. હવે ખેતરને ખેડૂત બનાવે છે. પહેલા તો ખેતરમાં વાવતો હતો અનાજ નહીં, હવે એ ખેતરને જ ખેડૂત બનાવવાની ગતિમાં છે. હવે એ ખેતર જ ખેડૂત બની જાય એમ. એટલે એ કેવી રીતે બનશે? એની શું પ્રોસેસ છે? કે ખેતર ખેડૂત બને. હવે આ છોકરો છે એ નાનો હતો ત્યારથી એના પિતાજી જ્યારે ખેતરમાં જતો, હવે ખેતર એમાં ખેતી કરતા આવડી ગઈ. ખેતી કરતા આવડી ગઈ એટલે 15-17 વર્ષે એ ખેતી કરવા લાગ્યો. 20-22 વર્ષે છે એ એની જે છે એનો લગ્ન થયા. હવે જે ખેતરની અંદર જે ઉગ્યું છે એ પોતે ખાય છે, એનું પાચન કરે છે, એના શુક્રાણુઓ બને છે એ જ ખેતરના માંથી ઉત્પન્ન થયેલા, અને એમાંથી પોતાનો પુત્ર બને છે. ખેતરમાંથી પોતાના
એ ઉત્પન્ન કર્યો એની, સમજાણું? એ કે અને આ કઈ ખેતરમાંથી ખેતર એટલે પાછું છોકરું થઈ આમ સામે પોતાની જેવું થઈ જાય એવી રીતે નથી કીધું. એની આખી પ્રોસેસ કહી દીધી એની કે આજે છોકરો પહેલા જે 12-13 વર્ષનો હતો, પહેલા નાનો હોય ત્યારે જતો હોય પિતાજી હારે, પછી એમાં ગાયો છે, ભેંસો રાખે છે, એનું દૂધ, એનું ઘી, દહીં, છાશ, એમાં જે પાકે છે એ ફળ ફ્રૂટ અને અનાજ એ પછી ગ્રહણ કરે છે. એમાંથી તે મળ વિભાગ કાઢી નાખતો જાય છે. એની અંદર જે છુપાયેલું જે પોતાનું સ્વરૂપ હતું ને એ અંદરથી કાઢે છે. પોતાના સ્વરૂપને પોતાની અંદર પચાવે છે અને પાચન કર્યા પછી એનો વિભાગને પણ જુદો કરે છે. જે રીતે ખેડૂત બધે જ ઘાસ ફૂસ બધું છૂટું પાડી અને અનાજને ફળને લઈ લે છે, એવી રીતે આ પણ એવી રીતે જ કરે છે. તો પોતાના શરીરની અંદર જાય છે. અહીંયા પણ ખેતી જ શરૂ છે એની અંદરથી બધું કાઢી કાઢીને મળમૂત્રમાં, પેશાબમાં, વાળમાં, નખમાં જ્યાં જ્યાં નીકળતું હોય એ બધા જ ભાગોમાં કાઢી અને જે વિતરે છે મૂળ વસ્તુ, એ વિત છે, એ ક્રમશઃ જે શુક્ર બન્યો છે એનું જ પાછું સંતાન વાવી દીધું. એની પાછી ખેતી કરી એની પત્નીમાં. પત્ની જમીન થઈ અને પોતે છે એ ખેતરનો માલિક થયો. એવી રીતે કરીને એમાં ખેતી કરીને આ બંનેથી પાછું એક સંતાન ઉત્પન્ન થયું. એ ખેતરનું રૂપાંતર છે, જમીનનું રૂપાંતર કર્યું છે. આ બધું જમીનનું ક્રમશઃ રૂપાંતર હતું, હવે સજીવમાં રૂપાંતર કર્યું છે. ગતિ ઉપરની લીધી છે. આ સમજ છે આખી. જે રીતે તો અહીંયા સમજ કહે છે કે હવે આ ગતિ ખેડૂતની હું તને દેખાડું છું, એમ તારી પણ આવી જ ગતિ કરું છું. તને જે મેં બનાવ્યો છે હંસમાં, તો મેં તને મારી જેવો બનાવ્યો, એટલે આ રીતે મેં તને તૈયાર કર્યો છે. એટલે અહીંયા એને વિશેષ વાત કરે છે. જોઈ કે જો કરખી કરત ખેત વેત, જેમ ખેડૂત પોતાના ખેતરને એમાં પોતાના ખેતર એટલે કરત, પોતાનું એ કરત છે ખેતર, એ કોનું? ખેડૂતનું. પછી ખેડૂત એનો વેતા છે, ખેડૂત એનો જાણકાર છે. જો જાણકાર ખેડૂત ન હોતે, કોઈ છે અહીંયા નોકરી કરતો હોય અને ખેતર જોયું જ નથી, તો એને ખબર જ નથી ખાતર કેમ નાખવાનું, પાણી કેવી રીતે વાવવાનું, બીજ કેવી રીતે વાવવાના. એ તો બીજ જે 1.5 ફૂટ નીચે વાવવાનું હોય એ અલગ હોય, 1.5 ઇંચ વાવવાનું નીચે હોય એ અલગ હોય, છાંટી દેવાનું હોય એ અલગ હોય, પાણીમાં વાવવાનું હોય એ અલગ હોય, બહાર થોડા છોડ વાવી અને પછી પાછા રોપવાના હોય એ અલગ હોય, ગાંઠ વાવવાની હોય એમાંથી શેરડી થતી હોય. સમજાણું? બધાનું બીજ રૂપે ન હોય. કોઈ છે એ તમારે છોડને વાવવા પડે. આ લોકો જે પાણીની અંદર જે ચોખાની ખેતી કરે તો એ શું કરે, પહેલાં બહાર એને ઉગાડી દે, એટલા થઈ જાય, પછી પાણી ભરેલું હોય એની અંદર એ બોવતા જાય. પછી જ્યારે શીંગ વાવવાની છે તો ભીનું થયા પછી એને પેલો વાવે, એની અંદર છે એ પાછી 6 ઇંચ જેટલી અંદર જાય. એ શીંગનું દાણો એ નીચે જાય એટલે પાછળ ઉપર બુરાતું જાય. પણ અમુક વસ્તુ વાવવાની હોય તો એ તલ કે આ તે, તો એને છાંટી દેવાના જ હોય ખાલી, અને એ ઉપરથી એને પછી પાણી પડે એટલે એ ઉગવા મળે. એ બે બાજુ જાય. તો ઘણી વસ્તુ એવી રીતે. પછી આંબો વાવવો છે, ચીકુ વાવવું છે, તો એના ખામણા કરવા પડે, અને એ ખામણાની અંદર એને વ્યવસ્થિત રીતે રાખી અને વાવવા પડે. એનું સ્થાન રાખવું પડે કે ભાઈ એટલા અંતરે વાવવાના. શેરડી વાવી હોય તો એ ગાંઠ વાવવી પડે. એ ગાંઠને વાવી અને એમાંથી જે થાય તો એમાંથી 15, 20, 25 પાછી શેરડી નીકળે એક ગાંઠમાંથી. તો એવી રીતે જુદું જુદું બધું થાય એમ. તો અહીંયા એવી રીતે જ કહે છે કે જો આ છે એનો વેતા છે, વેતા. એ પેલો જાણતો નથી જે બહારથી આવેલો છે. આ હંસગતિ વાળો હવે આ વાત જાણે છે. એની હંસગતિ હતી તો જાણતો નહોતો. કે હવે કેમ જાણે? તો કે જો કરખી કરત ખેત વેત, જેમ ખેડૂત પોતાનું કરતરૂપી ખેતર એનો વેતા છે, એમ તને હવે હંસગતિ પ્રાપ્ત કરી આપી છે. એના કારણે તું મારું આ જે મોટું ખેતર છે એનો પણ વેતા થઈ જાશો. આ હંસગતિને એટલી ઊંચી ઉપમા આપી એની કે હું તને હું બનાવવા માંગુ છું, તું જોઈ લઈ. કે મેં તને ખાલી સામાન્ય ગતિ નથી આપી દીધી. એમાં જુદી જુદી જાતના લોકો હતા ખેતરની અંદર. એમાં જે માલિક ખેડૂત હતો એની સિવાય પછી એનો એક છે એ હાથી હોય. હાથી 5, 6, 8 વર્ષ સુધી, 10 વર્ષ સુધી રહે. કોઈ છે 50 વર્ષ સુધી રહે. એનું આખું કુટુંબનું માલિક અલગ, અને એ ખેતીનું પાછું એટલું જ ધ્યાન રાખે. પણ માલિક કે એ પ્રમાણે એને કરવું પડે. એ પોતે વાવી શકે છે, પોતે કામ કરી શકે છે, એ બધું. પણ એને બજારની અંદર કઈ વસ્તુ આ વખતેના ભાવ વધારે હશે અને એને વાવવાથી આપને ફાયદો થશે, એ પેલો સાથી નથી જાણતો. સાથી એટલે ખેડૂતની સાથે રહેવા વાળો વ્યક્તિ, એને સાથી કીધો. પણ ખેડૂત જાણે છે એટલું એ નથી જાણતો. એટલે નિરંજન પુરુષ એ હાથી છે, અને પેલો છે કેવલ કરતા છે પોતે
એ પોતે ખેડૂત છે એ કે હવે નિરંજન પુરુષ તો એ કર્યા કરે છે, એનું પરિણામ શું આવશે એટલું વાવ્યા પછી 4 મહિના પછી કે માર્કેટની અંદર કેટલો એની માંગ રહેશે એ પહેલો જે વેતા છે એ જોઈ લે છે. અને 4 મહિના પછી જે વસ્તુ આ લોકો વાવે છે, 4 મહિના પછી ડુંગળીની વધારે જરૂર પડશે તો આ ડુંગળી વાવી દે, રાઈની વધારે જરૂર પડશે તો રાઈ વાવી દેશે. એ પહેલો કે એમ સાથી છે એ કે એ પ્રમાણે વાવે છે. દવા છાંટવી તો કઈ દવા છાંટવી, કઈ રીતે પેલું થાય એમાં હાથીની વિચારણા લે છે, પણ પોતે પછી 5 જગ્યાએ તપાસ કરીને પાછું પોતે પોતાની વેતા પ્રમાણે દવા છાંટે છે. રૂનો ભાવ કેટલો રહેશે એ આગળનું માર્કેટ 5-6 વર્ષનો અભ્યાસ કરે અને હવે પછી શું રહેશે માંગ તો એના આધારે કપાસ વાવો, સિંગ તેલનો ભાવ શું રહેશે તો સિંગ વાવવી, તલ વાવવા, એ બધો વિચાર કરે છે. ઘઉં વાવવા, બાજરો વાવવો, પછી કેટલું વાવવું, કેટલી જરૂરિયાત છે તો એ કે એ બધાનો વેતા એ ખેડૂત છે, એ કરતો નથી કાંઈ. એની નીચે હાથી છે સાથે રહેવાવાળો, એની નીચે પાછા દાડિયાઓ છે મજૂરો, એની આગળ કરાવે છે. 3 પ્રકાર કે 4 પ્રકારના તો માણસો કામ કરે છે. સમજાણું? આ જે મનુષ્ય ઊંધી બધાય છે એ બધાય દેવતાઓ ઊંધી આવી ગયા. પછી એની નીચે જાય એટલે પછી એમાં ગાય, ભેંસ, બળદ એ બધા કામ કરવાવાળા, બકરીઓ હોય છે એની અંદર. પછી બાકીના જીવજંતુઓનો ઉછેર કરે છે. ઉંદરડાઓ વધી ગયા તો એ બિલાડી, કૂતરા ને એવું હોતી પાળે છે. પછી બહુ જીવાત વધી જાય તો પાછો હારવાર છે એ મરઘાઓ પાળે છે. હમણાં 4-5 દિવસ પહેલા ગૌશાળામાં ગયો અહીંયા અલથાણ, તો ગૌશાળામાં ગાયો બધી હતી, એની અંદર મરઘા હતા. મેં કીધું આપણે તો અહિંસાને માની, આ મરઘા કેમ તમે રાખ્યા છે? મરઘાને તમે પહેલા લોકો મરઘા શું કાંઈ ખાવા માટે કે વેચી દેવા માટે રાખ્યા, તમે શું કામ આ રાખ્યા છે એમ? મરઘાને પાછા નાના બચ્ચાઓ એટલા હતા, 20-25 બચ્ચાઓ હતા, મરઘાઓ હતા. પછી ત્યાં આગળ ગૌશાળામાં બધી માંદી અને બીમાર ગાયોની જ સેવા કરે છે, બળદને એની. સમજાણું? એટલે એની અંદર જીવાત બહુ થાય. હવે જીવાત માટે જો એ દવા છાંટે તો દવાથી મરી જાય જીવાત, પણ જીવાત છે ને એ જીવાત છે એ પાછી ઉત્પન્ન થાય અથવા દવાની આડઅસર પાછી થાય બળદને ગાયને એને. બરાબર? દવા ઝેરી જ હોય, ઝેરને કાઢવાનું. તો એને કોઈ બીજા વ્યક્તિએ નાગપુરથી આવ્યા હતા ને આ ગૌશાળાનું વિશેષ જાણતા હતા, એને એવું કીધું તમે થોડા મરઘા પાળી લો, કે 3-4 જોડી મરઘા રાખી દો. અત્યારે તો 40-50 મરઘા થઈ ગયા છે. હવે જોયું મેં તો મરઘા બધી જે જીવાતો હોય ને બધીથી ખાઈ જતા હતા. હવે એ ઉષ્ટપુષ્ટ થઈ ગયા, કારણ કે આ તો કાંઈ મારતા તો નથી, આ કાંઈ વેચતાય નથી. અને મરઘાનો ઉછેર થયો તો મરઘાને ગાયોને એટલા બધા મસ્ત રીતે રહે ને, ગાયો જ્યાં સેદમથી આમ થાય ને ત્યાં મરઘું આવીને એને ઓલું, આપણે કેમ કોઈ છોકરું હોય અને કંઈ ખંજોળ આવતી હોય આમાં કોઈ ખંજોળી દે, એની જેમ મરઘું તરત આવી જાય. ને રાત્રે પાછું કેવું થાય, રાત્રે એને પંખા છે, પંખાની ઉપર ગ્રીલ ઓલી લોખંડની પેલી નાખેલી છે, આપણે ના પેલી ચેનલો નાખેલી છે. તો બધા જ મરઘા રાત્રે પાછા ચેનલો પણ, મેં કીધું બચ્ચા શું થાય કે બચ્ચાના જો પેલા ઘર જેવું કરી દીધું છે એમાં બધા વયા જાય અને મરઘા ઉપર બેસી જાય, રાત્રે ત્યાં હોઈ જાય. પછી સવારમાં ઊભા થઈને જેટલી જીવાતો ને કે જીવાત થતી જ નથી કે જે દિવસના મરઘા રાખ્યા ત્યાં. તો એ કોને ખબર પડે તો કે વેતાને. બરાબર? હવે અહીંયા શું છે જીવાત આપને તો કે અહીંયા જીવાત કઈ કઈ પ્રકારની પડે છે? તો કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, આ બધી જીવાતો છે આપણી. સમજાણું? હવે જીવાતને મારવામાં આપને આડઅસર ન થવી જોઈએ, એટલે એની આ ઇકો ફ્રેન્ડલી એ ટાઈપની જે આખી વ્યવસ્થા છે આપણી પ્રકૃતિગત, એનો વિકાસ કર્યો એની. તો અહીંયા કહે છે કે આ વાતને સમજવા માટે મેં કીધું ભાઈ તો આપણે તો અહિંસક છીએ, આપણે તો બધા કોઈ જીવને મારતા નથી, તો મરઘા શું કામ રાખ્યા? આપણે પહેલી નજરમાં એવું હોય કે ઈંડા વેચતા છે કે બચ્ચાઓ વેચી નાખતા છે, પોલ્ટ્રી ફાર્મ જેવું રાખ્યું છે આ લોકોએ. અને મરઘા કાં, આમાં તો કોઈ ખાવાવાળું નથી. મેં કીધું જે ઘરે રાખે છે એની આ રીતે એ એટલી સરસ સફાઈ કરે છે કે આ જે દિવસના રાખ્યા ને તે દિવસે અમારી જે ગૌશાળા છે ને એમાં વાસ નથી આવતી. પેલી ગોબરની વાસ આવે છે, પછી પેલી બીજી વાસ નથી આવતી કે, એટલે આખી ફરક પડી ગયો થોડા સમયની અંદર. તો અહીંયા આ જ વાત કરી કે આ વેતા છે ને એને ખબર પડે છે. અહીંયા કહે છે જો કરતા કૃત ખેત વેત. આ કેવો છે ખેડૂત કે વેતા છે. હવે હંસ નહીં તે વેતા જ કરે છે. જો આ આપે છે હું તો કે આ ગતિ આપે, આ યુક્તિ કીધું, અમૂલ્ય યુક્તિ. પેલા યુક્તિ જ કરી, અમૂલ્ય યુક્તિ કેવી કેવી આપતો જાય છે તો કે વેતા બનાવતો જાય છે હંસ. પછી કણ બોઈત પકિત લગ, ક્યાં સુધી આ કામ કરે છે કે તો કે એ જે માંદી ગાયો આવતી હતી ઊંચકી લાવતા હતા,
ઘણાએ મુસલમાન વિસ્તારમાં એસિડો નાખી દીધા હતા ગાય ઉપર, આખી ચામડીઓ બધી નીકળી ગઈ હતી, એને એ માન લાવ્યા. પછી કોઈએ છે એ હરિયા માર્યા હતા, તો હરિયાના આ ભાગની અંદરથી આખું પીંડું કાઢી નાખ્યું હતું, સમજાણું? એને પછી આ લોકોએ મિથેલિન બ્લુ ને એવું બધું નાખીને અમુક પ્રકારના આપણે કે નહીં એટલે હાદા બધા એ નાખીને એને સાવધાન કરી. એ બધી ગાયો હારી થઈ ગઈ. એ દેખાડે, એના ફોટા દેખાડ્યા, પહેલા કેવી હતી અત્યારે કેવી છે, પછી હારી થઈ ગઈ, હાવ હારી કરી નાખે એમ. તો એની આખી યોજના એવી કરી કે જ્યાં સુધી હાવ મરી જાય એવી ગાયોને લઈને આવે, અને અત્યારે પાછી એને જાય ને આ લોકો તો પૂંછડા પટપટાવા મળે, ચાટવા મળે, એટલું બધું સરસ રીતે કર્યું છે. તો એ જે આખી સ્થિતિ હતી તો કે જ્યારથી માંદી લઈ આવે છે કણ બોઈટ અને પાકે નહીં ત્યાં સુધી આ એની સંભાળ રાખે છે. હવે એને કીધું કે આ હંસની સંભાળ આ રીતે, હવે હંસને કેવી રીતે, હંસ જે એને સમર્પિત થાય છે એનું આવું ઝીણું ધ્યાન પરમ ગુરુ રાખે છે, કેવલ કરતા રાખે છે. અને એને ખુશી થાય, પંખાએ મૂકી દીધા છે, કુલરોય મૂક્યા છે, એવી વ્યવસ્થા કરી છે, એક્સ્ટ્રા જે જરૂર હોય દવાનો એક ડોક્ટર તો ત્યાં જ રાખ્યા છે, એમ્બ્યુલન્સ રાખી છે, એટલે કે આ ઊંચકીને ગમે ત્યારે લાવી, હાઇડ્રોલિક પછી એટલે ગાયોને કે બીજે એક ઘોડીને લઈ આવ્યા છે. અને ઘોડી એટલી સારી થઈ ગઈ, ઘોડી આજે એટલી ખુશ હતી, એ છેલ્લી પોઝિશનમાં મરવા પડી હતી આ આપણે યુનિવર્સિટી રોડ ઉપર, તો એને લઈ આવ્યા. અત્યારે મસ્ત ઘોડી છે એ. તો આ બધું જોયું આપણે એટલે ખબર પડે છે કે ભાઈ જ્યારથી લાવે કણ વાવે ત્યારથી લઈને પાકે ત્યાં સુધી એનું સંભાળ રાખે છે. કેવલ કરતા કેવા છે અંશુની, મેં તમને દાખલો એટલા માટે આપ્યો કે સમજવામાં સારું પડે. અને હું જોઈને તાજું આવ્યો છું એટલે તમને કહું છું. અને એમાં મારું વ્યાખ્યાન હતું ગઈકાલે, એના જે દક્ષાંત સમારોહ હતો, 242 ગૌસેવકો હતા, એના વચ્ચે મારે એને દીક્ષાંત સમારોહની વાત કરવાની હતી. એટલે આ વાત એટલા માટે કરું છું કે જે અમુક વસ્તુ ઘટના ઘટે છે એ કેવી રીતે ઘટે, તો કે આ ખેડૂત વેચતા ખેડૂત, અને કીધું કેવા હતા, ત્યો કરતાજીનું ખેત જેત રગ રણિક અખિલ જગ. પછી એને રગે રગની ખબર છે. કોઈ પાંદડા ઉપર ખેડૂતને જે સિંગનું પાંદડું હોય અથવા જે આનું કપાસનું પાંદડું છે એના ઉપર એકાદી લીટી દેખાય ને એટલે ખબર પડી જાય કે આમાં ફૂગ આવી છે, ફૂગ નામની જંતુ આવ્યું છે. પછી કઈ અમુક પ્રકારના જે ટીડડા દેખાવાની શરૂઆત થાય, એકાદું જોઈ ગયો હોય ત્યાં ખેડૂતને ખબર પડી જાય કે આની અંદર આ આવ્યું છે. એમ અંશની અંદર કાંઈ પણ ઝીણું અમથું આવવાનું થાય એટલે તરત આને ખબર પડી જાય કે આની અંદર આ આવ્યું છે, એટલે ત્યારથી જ એની દવા શરૂ કરી દે. આ ખેડૂત કેવા છે કે કેટલી સંભાળ રાખે છે કે દરેકની સામાન્ય સંભાળ તો દરેક જીવની રાખે છે, પણ જે અંશે થયો છે અને અંશે થઈને સમર્પણ કર્યું છે એને હંસગતિ આપવામાં કાંઈ બાકી નથી રાખતા. અહીંયા વાત આ છે. એટલે એ સમજાવે છે કે હવે અહીં કીધું જેમ ખેડૂત જે ક્રિયા ખેતરને જાણીને વાતાવરણનો વેત એટલે વર્તારો કરીને કણને વાવવાથી લઈને કણ પાકીને ખેતરથી જુદું પાડીને ઘરે લઈ જવા સુધી અથવા બજારમાં વેચવા સુધીની બધી જ વસ્તુ જાણે છે, તેવી જ રીતે કરતા એક પણ વસ્તુ ભૂલતા નથી કે. અને એ કરતા નથી ભૂલતા એવા કરતાને આ હંસ જાણવા મળ્યો. હંસ ગતિ આપી દીધી ને, એટલે કીધું કે કરતા નથી જાણતા એની યાર તારે લેવા દેવા નથી. હવે એ તો કરતા જેવો હવે તને પણ જાણ આવવા મળી એમ. કરતાએ તારામાં આ જાણ પ્રેરિત કરી દીધી. હવે એટલે કીધું કે કરતાની જ વાત મારે વાંચવાની, પણ તને આ મળે છે એનું હું કરતાની વાત છે એ તારા માટે છે કે કરતાને વખાણ કરવાની જરૂર નથી, પણ તું એ સ્થિતિમાં પહોંચે એના માટેની વાત છે કે જો કરતા જેનું ખેત જેત રગ રણિક અખિલ જગ. એક પણ જીવ એક પણ વસ્તુ એનાથી કરતની અજાણી નથી. કરતાથી પોતે ખેડૂત છે એવો જ તું હવે ખેતરમાંથી બનેલો બીજો એનો બાળક થઈને એનો જ પુત્ર થઈને તને આ વારસામાં આપે છે. હંસગતિ તને આવી તો આ જાણ તને વારસામાં આપે છે. એની જે ખેતી કરી એની બધી જ જાત એ તારી અંદર ટ્રાન્સફર કરી દીધી, અને ટ્રાન્સફર કરી દીધી એટલે તારી ગતિ પણ હંસની કરી દીધી. કે આ હંસની ગતિ કરી છે એ ગતિની હું તને વાત કરું છું. કે વિષય કેવી રીતે લીધો કે તને હું આપું છું એ વાત છે. હું ખેડૂત છું એ તો બરોબર છે, પણ મારી દરેક વાત મારી અને મારા ખેતરની જે સૂઝ છે, જે હું એનો વેતા છું, એ તું જાણનારો હવે થઈ ગયો. આ વાત છે અહીંયા.
કે તને મેં ક્યાં સુધી લઈ લીધો? હવે તો કે મારી સમકક્ષ કરી દીધો, મારી પત્ની કરી દીધો, એટલે મારામાં હિસ્સો આપી દીધો મેં તને. મારી જે મિલકત છે, જાણ રૂપી મિલકત, એમાં મેં તને હિસ્સો આપી દીધો. અને આ હિસ્સો છતાંય તું પતિવ્રતા ધર્મ તું ધારણ કર્યો છે, એટલે તે એનું અભિમાન નથી લીધું. એટલે એ અભિમાન ન રહે એવું હંસને પાછું શીખવાડે છે. આ હંસ ગતિને અભિમાન મારે કાંઈ લેવું નથી, મારે અસ્મિ ધારણ કરવો નથી. હું શીખવાડવા જાઉં, કોઈને વાત કરવા જાઉં તો મારા પતિને માથે રાખીને જઈશ, એટલે એ મને જાણ આપે, એ બક્ષિસ કરે. હું કોઈને કહીશ, કોઈને વાત કરીશ, અને વાત કરવામાં તમારી મારે ગુણ ગાવા છે, તો હવે હું તમારા ગુણ ગાઈ શકું એવો સક્ષમ મને તમે કરી દો, તો ગુણ ગાતા ગાતા એ જાણ ઉતાર દેશે આપણી અંદર. અને એ જાણ ઉતારશે, એ બધી હંસગતિની જાણ ઉતારે છે. આ આપને આપે છે કે હવે હું બીજાને 5 જણાને વાત કરીશ, એવું હવે નક્કી કરી લેવાનું આપણે બધાએ, કે 5 નક્કી કરો, 5, 7, 10 લોકોને હું વાત કરીશ. વાત એને કરવા માટે નહીં, મારી અંદર હંસગતિ પરિપૂર્ણ ભરાઈ જાય ને એટલા માટે. પછી એનું તો હિત થવાનું જ છે, કારણ કે પછી મારામાંથી જ તે પરમગુરુ બોલે છે, કેવલ કરતા બોલે છે. એ સ્થિતિ થઈ જશે, હંસગતિ આવશે, પૂર્ણ હંસગતિ પ્રાપ્ત થશે દેવાથી. અને દેવાથી શું થાય? પહેલા તમને બોલતા આવડશે નહીં, પછી બોલવાની રીત ખુલશે, ઉચ્ચારણ આકાંક્ષા છે એ સંપૂર્ણ નવી ભરાશે. આ કૃતની ઉચ્ચારણ આકાંક્ષા છે એ નહીં. એટલે આપણી અંદર ઉચ્ચારણ આકાંક્ષા કેવી રીતે, જેમ જેમ બોલતા જઈશું એમ એમ વાણી ખુલતી જશે, વિશ્વાસ આવતો જશે, અને નવા શબ્દો અને શબ્દના નવા અર્થો એ બીજાને શીખવાડવામાં આપણે શીખી જઈશું. આપણી પરિપૂર્ણતા થઈ જશે. અહીંયા આ રીતે લેવાનું છે આને. એટલે કહેવાનું છે. હવે અત્યાર સુધી મેં તમને કીધું નથી કહેવાનું, હવે આગળનું સ્ટેજ છે કે તમારે કહેવું જોઈએ આ બધાને, અને ઝાઝા લોકોને કહેવું જોઈએ, છોકરાઓને કહેવું જોઈએ, આપણા વહુ હોય એને કહેવું જોઈએ, પતિને કહેવું જોઈએ, બીજા જે આપણે યારે રહેતા હોય એને 5 વાત કરવી જોઈએ. આજે ક્યાંથી કરવું એ પછી હું જ પડશે. મારે કરવું છે એમ નક્કી કરશો ને. જે છોકરું નાનું બોલતું નહોતું એને બોલવાની ઈચ્છા થઈ, એટલે શરૂઆતના શબ્દો માટે એ જુદા જુદા મોઢામાંથી અવાજ કાઢે છે. એ અવાજની અંદર મા બા એવો અવાજ નીકળવા મળે, એટલે એ શબ્દ બોલ્યો. ઉચ્ચારણની એક શબ્દથી, અક્ષરથી શરૂઆત થઈ, એ અક્ષરનો પછી શબ્દ થઈ જશે. બાપા, પછી આરવારીની મા એને બોલાવશે, એટલે પરમગુરુ મા છે, એ પા લગાડી દેશે, એટલે પછી બાપા બાપા, ભાઈ ભાઈ, આવું શરૂ થઈ જશે. ધીરે ધીરે 3-4 વર્ષે તો એ હાવ બોલતું ચોખ્ખું થઈ જશે. એમ આપણે તે 3-4 વર્ષમાં પરમગુરુની પ્રેરણાથી આ વાત બોલતી થઈ. આમાં ક્યાંથી હું શરૂ કરું એ હજી તમને કંઈ ખબર જ નહીં પડે. હું કેવું એ કે આટલું બધું ગુડ છે, મારે શરૂ કોને કેવી રીતે કહેવું? મારે દીકરીને કેવું કે પતિને કેવું છે કે સસરાને કેવું છે, ભાઈને કેવું છે, તો શરૂ ક્યાંથી કરું? કારણ કે એ તો લોકો વિરોધ જ કરવાના છે. એટલે એવી રીતે જ્યારે મૂંઝાશો ને ત્યારે પરમગુરુ એક પ્રકારની જાણ આવશે. મૂંઝાઈશું ત્યારે હવે મૂંઝવણ થાય છે મને, હું નથી કહી શકતો. જ્યારે છોકરું મૂંઝાય છે ને ત્યારે એની અંદરથી ઉચ્ચારણ આકાંક્ષા પરિપૂર્ણ ખીલે છે. જે બીજ મૂંઝાતું નથી અંદર જમીનમાં એ ફૂટતું નથી. મૂંઝાય છે, અંદર દબાય છે, એને ભેજ લાગે છે, એને મૂંઝવણ થાય છે, એટલે એ મૂંઝવણની સામે પ્રતિકાર કરવામાં એ ખીલી જાય છે, એ ફૂટી જાય છે. સમજાણું? એનું રૂપાંતર થઈ જાય છે. એટલે મૂંઝાવું આના માટે. આ વાત સમજી લેજો. એ જે હવે કેવી, જો તમે કોટલું અંદર એને બહારને બહાર રાખો તો એમાં કાંઈ ખીલવાનું નથી. એ ગોટલાને તમે ઊંડું નાખી દીધું, પાણી નાખ્યું, એને ભેજ થયો, અંદર ગરમી લાગવા મળી, એટલે મૂંઝાય છે. મૂંઝારો જે થયો ને બોલવામાં, ક્યાંથી બોલવું, આવો એક મૂંઝારો થશે. અને એમાંથી એક અમથું નાનું એવું અંકુર ફૂટશે, અને ફૂટવાની શરૂઆત થઈ ગઈ એટલે રસ્તો મળી ગયો. રસ્તો મળી ગયો એટલે ધીરે 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 રૂપાંતરિત થવા મળશે. ધીરે ધીરે પાંદડા આવશે, ડાળીઓ ફૂટશે, ઊંચાઈ વધશે, એના ઋતુઓ આવવા મળશે. ધીરે 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 છે 3-4 વર્ષે ફળ આવવા મળશે. આ પણ આપણું કામ આ પરમગુરુ સાથે છે, અને આપણે પોખણ કરવાના છે. એને જો બીજને એ ગતિ આપી હોય, ગોટલાને બીજને એ ગતિ આપી હોય, તો હું તો એનો નીજ છું અને હંસ થયો છું, તો મને એ ગતિ આપશે. આટલો વિશ્વાસ, આ વિશ્વાસે શરૂ કરવું. હા, હું તમને એટલા માટે કહું છું કે આ જો શરૂ કરશો ને તો આવશે. પ્રચાર કરવા માટે નથી કહેતો હું. પ્રચાર કરવો હોય જેને કરવો એ કરે, પણ મારું પાકું થાય, હું બોલતો થાઉં, હું વેતા થવો જોઈએ. ખેત અહીં કીધું કે ખેતના વેતા, વેતા એટલે બોલવું. પહેલા હતું ને ભાઈ જ્ઞાની, દર્શી, અનુભવીને વેતા.
હવે તમે પહેલા જ્ઞાન તો સાંભળી લીધું, તત્વની બધી ખબર પડી ગઈ, બરાબર, જોઈ લીધું, દર્શી થઈ ગયા, મધને ચાખી લીધું, અનુભવી થઈ ગયા, પણ હજી વહેતા તમે બોલી નથી શકતા કોઈની સામે. આ ચોથો જે વિષય છે એને હવે હું પ્રગટ કરવા માંગુ છું તમારી અંદરથી. તમે આ જાણી લીધું, કોઈની વાત તમે આવો નહીં હવે, કોઈની વાતમાં તમે, પણ બીજાને તમારી વાતમાં તમે સમજાવી ના શકો, ત્યાં સુધી અધૂરા છો. સમજાણું? હવે એ ભાગ છે ને આખો એ પરિપૂર્ણ કરવા કોશિશ કરું છું તમને. એ કેવી રીતે કે જ્યારે આ સ્થિતિ આવી ત્યારે એની અંદર પરમગુરુ પોતાની જાણ આપશે, ત્યારે હંસગતિ પરિપૂર્ણ પાકી જશે. હંસગતિ એવી આવશે કે હવે ધીરે 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 વવાતું ગયું છે, એ બધું પરિપૂર્ણ થઈ જશે. તો અહીંયા કહે છે વેદ, કણ બોહિત પકિત લગ, એક એક વસ્તુ તમારી અંદરથી ખીલશે, એક એક વસ્તુ તમે એને જોશો પણ ખીલતી. તમને એમ લાગશે કે ઓહો આ તો ગજબનું થઈ ગયું, અને લોકો માનતા થઈ જશે. એકવાર તમે બોલશો ને ત્યાં લોકોને એમ થશે કે આ હું બોલી રહ્યા છે, કે આવાક થઈ જશે. શરૂઆતમાં ધીરે ધીરે એવી સ્થિતિ આવી જશે કે દુનિયા છે એ સ્તબ્ધ થઈ જશે તમે જ્યારે બોલશો ત્યાં. સ્તબ્ધતા કેની આવી? કે મારી અંદર હંસગતિની જાણ ઉતરી એની આવી. હવે એને પકડવાની છે. હાલતા નહોતું આવડતું, ભાખણીયા ભર ભરતા હતા, આમ તો આપણે પડખું ફરતાય નહોતું આવડતું પહેલા. જેમ હુર આવે એમ જ છોકરું હોય રહે, પછી આમ ઊંધ, પછી એને એવું આમ આકાંક્ષા થઈ કે મારે પડખું ફરવું છે, મારે હલવું છે, એટલે ઊંધું ચતું થવા માંડ્યું. આમ 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 કરે, પછી પાછું ફટ ને એકવાર પહેલી વાર દડે ને તે આપણે ખુશ થઈ જાય કે જો એને દડ્યું. દડ્યું એ જે ખુશ થયા એનો અર્થ એ હતો કે એ ખુશ થયું છે કે મેં કોઈ એવી ક્રિયા કરી કે જેના કારણે હું જે હાવ સ્થિર હતો એના બદલે આગળ ગયો. પછી સામે કંઈક મૂકી છે એટલે પકડવા દોડે છે, તો ભાખણીયા ભર હાલતું થાય છે. હાલવાની એને ખબર પડી, પછી ઊભો થવાની, બેસવાની ખબર પડી, ઊભું થવા માટે 2-3-4 વાર પડે છે. તો ધીરે ધીરે કરતા એ દોડતું થઈ જાય, ઓલિમ્પિકમાં ભાગ લેવા માંડ્યું છે. હવે એ જ જેને કંઈ ખબર નહોતી પડતી, એટલે શરૂઆત આવી થશે કે આવા વહેતા થઈ જશું, કે હંસગતિ પ્રાપ્ત કરીશું. કે તે જ પ્રમાણે કર્તાની આ કૃતરૂપ ખેતીને સકર્તા સાથેની અખિલ જગત, સકર્તા સાથે તેની અખિલ જગતને જાણે છે. હવે કેવું કીધું અહીંયા? તે જ પ્રમાણે, હવે આ જે વહેતા છે એ જ પ્રમાણે હંસ કેવો છે કે જે પ્રમાણે કર્તાએ આખું કૃત ઉત્પન્ન કર્યું છે, त्यो કર્તાજીનું ખેત જેત, જે પ્રમાણે આખું આ કૃત ઉત્પન્ન કર્યું છે ખેતર, એ હવે આ હંસગતિ પોતાનો બાળક એ હવે જાણવા મળ્યો. રગ રળિક અખિલ જગ, એ અખિલ એમાં રગે રગને જેમ એના પિતાજી પારખતા હતા કે આમાં રોગ આવ્યો છે, હવે વરસાદનું વાતાવરણ બન્યું છે, એક વરસાદ પડ્યા પછી આપણે વાવવું પડશે, એ બધું જ એને ધ્યાનમાં આવી ગયું. અને એ ધ્યાનમાં આવી ગયું એ પ્રમાણે કે જેમ કરતા છે જે છે એ પોતે પણ જાણવા લાગ્યો. અહીંયા સુધી પોગી ગયો. આ હંસગતિ કીધી, રૂપાંતર થયું એનું. જે ખેતરની અંદર હતો એનું રૂપાંતર થયું છે, જે અદ્રશ્ય હતો એનું રૂપાંતર દ્રશ્યમાં થયું, ને હવે એનાથી અદ્રશ્ય પાર અદ્રશ્યમાં જાય છે. હવે આનાથી શું છે? હકીકતમાં કોણ છે મારા પિતા એને ખબર પડશે. પિતા તો પ્રોસેસનું એક માધ્યમ હતા રૂપાંતરનું, પણ હકીકતમાં પિતા કોણ છે એવા સાચા પિતાને આગળ જવાની એને ખબર પડશે પછી. એટલે એ અહીંયા જે ખબર પડશે કે જો કર્તાની જે ખેત, તે જ પ્રમાણે કર્તાના આ કૃતરૂપી ખેતીને સકર્તા સાથે તેની અખિલ જગત, તેના અખિલ જગતને જાણે છે. પછી એ કેને જાણે છે? ખીલેલું નથી એને અને ખીલેલું છે એને, બંનેને જાણે છે. અંકુરને જાણે છે ને અંકુરમાંથી જે ઉત્પન્ન થયું છે ખાટ એને જાણે છે, અને જેની ઉત્પન્ન કર્યું છે એવા કર્તાને પણ જાણે છે, સકર્તાને. અને એ જાણનારો હું હંસગતિનો થઈ ગયો, એ પોતાની ગતિને હવે ઊંચી સમજવા મળ્યો, એને જાણવા મળ્યો. પછી આપણે એમ નથી કહેતા કે હજી કાંઈ થતું નથી. કેમ નથી થતું? એ જે થતું નથી એ તું સ્થૂળ વિષયની અંદર વિચારતા હતા. આટલું આ સૂક્ષ્મ સમજણની અંદર વિચારો તમે તો ઘણું થઈ ગયું છે, અને એની અંદર હવે કશું બાકી નથી રહ્યું એવી સ્થિતિ થઈ ગઈ છે. કેટલું જાણી લીધું આપણે. તો અહીંયા આ આખી વાત કરે છે, તારી ગતિ આવી થઈ જશે. હવે પહેલા અહીંયા જે સુખાનંદજીએ લખ્યું છે એમાં કર્તાની વાત કરે છે, બરાબર? આ કર્તાની વાત કરે. અહીંયા આપણે કહીએ છીએ કે હંસ ગતિ જે તારી થઈ, તારી આ સ્થિતિ છે, કર્તા જેવી તારી સ્થિતિ છે. એક જગ્યાએ કીધું જ છે કે એને હું મારા જેવો બનાવીશ, પણ એને કીધું મારા જેવો બનાવવાનો એટલે કરી શકે એના પક્ષમાં નહીં, જાણી શકે એના પક્ષમાં મારા જેવો બનાવીશ. સમજણ?
એટલે કરતા જેવા કોઈ થાય ને એની હોડ કરવાની નથી આપણે, પણ જાણી શકીએ એના પક્ષમાં, એટલે આ હંસગતિ છે. પણ પછી જાણી લઉં અને એની સાથે જ મને રાખતા હોય તો પછી મારે હું માથાકૂટ કરવી? હું માથાકૂટ કરવા હું કામ જાઉં? મોજ જ ન કરું? મારે હાટું તેની જગત આ બધું બનાવ્યું છે, મને મજા આવે એટલા માટે. તો હવે જગતની કૃતની આનંદ લઉં, કરતાનો આનંદ લઉં અને મારો પોતાનો આનંદ લઉં, 3 પ્રકારના આનંદ મળશે મને, ખુશી મળશે કે. તો અહીંયા એ રીતે કહે છે. હવે આગળની ચોપાઈ વાંચીએ આપણે. તબતીનું કછું અયાન રચિત રચનાર આપ નિજ, ચેતને ભરતનો તંત જંત જીમુ હંસ પ્રેરિત બીજ. તબતીનું કછું અયાન રચિત રચનાર આપ નિજ, જે તને ભરતનું તંત જંત જીમુ હંસ પ્રેરિત બીજ. તબતીનું કછું અયાન રચિત. હવે તારે આવી રીતે તને ખબર પડી ગઈ, રગે રગની વાત તને ખબર પડી ગઈ. કરતા આવા છે જ, પણ તું હંસગતિનો તો એટલે કરતા જેવો થઈ ગયો છો સમજણમાં. એટલે કે છે કે તબતીનું કછું અયાન રચિત, ત્યારે તારાથી આ રચનાની અંદર કછું અજાણ્યું રહેતું નથી. હવે આમાં એવી રીતે કીધું કે કરતાથી કઈ અજાણ્યું નથી એમ, પણ કરતાથી અજાણ્યું હોય જ નહીં ને, એની રચ્યું છે એટલે એનીથી અજાણ્યું ન હોય. પણ આ હંસ માટે કહે છે, આગળ જે ગતિ છે ને હંસની, હંસગતિ જે આપી છે ચોપાઈમાં, એની વાતને જ આગળ લઈ જાય છે કે તારા માટે આ કહું છું કે ત્યારે તું હંસગતિ થઈ ગઈ ત્યારે તબતીનું કછું અયાન રચિત રચના આપની જે કર્તાએ પોતે આખી રચના રચી છે એમાં આ હંસગતિનો અંશ એનાથી કાંઈ અજાણ્યું રહેતું નથી. હવે એને કહે છે ત્યારે આવા હંસગતિ પ્રત્યે કરેલા અંશને, હા, ત્યારે આવા હંસગતિ પ્રાપ્ત કરેલા અંશને આ આપે રચેલી રચનામાં કંઈ પણ અજાણ્યું રહેતું નથી કે. સમજાણું? આનો અર્થ એવો થયો, ફરીથી એકવાર વાંચું. ત્યારે આવા હંસગતિ પ્રાપ્ત કરેલા અંશને આપે રચેલી આ રચનામાં કંઈ પણ અજાણ્યું રહેતું નથી. કોને? હંસ માટે. બરાબર? તો કે કયું અજાણ્યું નથી રહેતું? પાછું પ્રશ્ન પૂછો, કયું અજાણ્યું નથી? કે કૃત, સકૃત અને પોતે અંશ, આ ત્રણેય જેમ છે તેમ સમજે છે. આ ત્રણેય વાત કે કશું અજાણ્યું નથી રહેતું. તો કે કયું અજાણ્યું નથી રહેતું? એટલે હું રસોડાના પક્ષમાં કહો છો, તમે બેડરૂમના પક્ષમાં કહો, ગાડીના પક્ષમાં કહો છો, ફોનના પક્ષમાં કહો છો આમાં મને કાંઈ અજાણ્યું નથી એમ, વાયરિંગના પક્ષમાં કહો છો, પ્લમ્બરિંગના પક્ષમાં કહો છો અજાણ્યું નથી, કે આ કોઈ બુક છે એમાં મને આખી બુક વાંચી નાખી, મને એમાં કાંઈ અજાણ્યું નથી એમ કહો છો, ગણિતમાં કહો છો, ભૂગોળમાં કહો છો, નહીં, કે એમાં નથી કહેતો હું. કૃત સંપૂર્ણ, ઉત્પત્તિથી લઈ સ્થિતિ અને અંત સુધી, અને સકર્તા જે એને ઉત્પન્ન કરે છે એ, અને હું જાણનાર પોતે હંસગતિનો, આ બધા આ ત્રણેયના વિષયમાં હું કાંઈ પણ મારાથી અજાણ્યું નથી, જેમ છે તેમ જાણું છું, અદબદ નહીં. એટલે કીધું જેમ છે તેમ જાણવું. અહીંયા આ વાત સમજી લીજો. આને તમે જરા ટેપ યુટ્યુબ સાંભળો ને ત્યારે પછી લખી લીજો, આવા બધા પોઈન્ટો આવશે. હવે અહીંયા કીધું આ એક વાત કરી, એક વિષય આ રીતે સમજાયું એને, તવતીનું કછું અયાન રચિત રચના આપની જી કે. હવે બીજી રીતે આને વાત કરી, ત્યારે તેને કૃત પણ પોતાની રચનામાં, ત્યારે તેણે કંઈ પણ પોતાની રચનામાં અજાણ્યું રચેલું નથી. હવે એની કેવું કીધું? પહેલું કીધું કે આ હંસ ગતિ જેની પ્રાપ્ત કરી છે એ કર્તાએ રચેલી રચનામાં કશું જ અજાણ્યું એના માટે નથી. હવે અહીંયા બીજો ભાગ કીધો કે કર્તા કેવા છે એની વાત કરી દીધી. ત્યારે તેણે કંઈ પણ પોતાની રચનામાં, હા, ત્યારે તેણે કંઈ પણ પોતાની રચનામાં અજાણ્યું રચેલું નથી. કર્તાએ પોતાની જે રચના કરી છે એમાં કાંઈ પણ અજાણ્યું રચેલું નથી. જે જેની જાણ્યું છે એ જ રચના કરી છે, અજાણ્યું કોઈ પણ અદબદ રચના કરી નથી. હવે એ અજાણ્યું કર્તાએ નથી રચેલું એવું આ હંસગતિનો પાછો જાણે છે. કર્તાએ કાંઈ અજાણ્યું રચ્યું નથી, એટલા જાણવાળા મારા કર્તા છે, સકર્તાપતિ છે કે એવું પાછો હંસગતિ પ્રાપ્ત કરી છે એ જાણે છે. આ મુદ્દો છે મુખ્ય.
આ અજાણ્યું એટલે અદબદ નથી કાંઈ એમ, એની કઈ એમને અઠ્ઠે કઠ્ઠે રચના નથી કરી, બરાબર, કઈ ભૂલ ભરેલી રચના નથી. કે કર્તાએ જે રીતે પોતાની રચના આખી જાણીને કરેલી છે, એમાં રચેલું બધું જ છે, એમાં કશું જ અજાણ્યું નથી રચેલું. જે પોતે જાણ્યું ન હોય એવું રચના નથી કરી, સમજાણું? એ કર્તાએ પોતે જાણ્યું નથી એવી કોઈ રચના નથી કરી. અથવા એવું એને નેગેટિવ ન લેવું જોઈએ. તો એને એમ કીધું કર્તાએ જે કંઈ પોતાની આ રચના કરી છે એમાં અજાણ્યું રચેલું નથી. અજાણ્યું રચેલું નથી એટલે જાણીતું જ છે, બરાબર. હવે એ કહે છે કે જે એની બધું જ જાણીતું છે એ વાત હંસ જાણતો થઈ ગયો. હવે બીજી વાત આવી કે કર્તા જે બધું જાણીને રચ્યું છે એવો આ હંસ ગતિનો હંસે થયેલો એ પણ આ વાત જાણવા મળ્યો. આ મોટી વાત, આ આપણા પક્ષની વાત થઈ ગઈ. હવે જો પેલું એમ સીધું કીધું હોત ને કે કરતા કઈ અજાણ્યા નથી, તો આપણે કરતા ને પછી હું કરતા તો અલગ છે ને, જી મારા માટે તો નથી ને. એમ પોતાના બાપુજી જે કઈ વસ્તુ લાવ્યા છે એ 3 છોકરા હોય એમાં પિતા તો 3 હરખા છે, બરાબર, પણ એના માટે કોઈ વસ્તુ લાવ્યા છે, ભાઈ ચપ્પલ લાવ્યા કે ઘડિયાળ લાવ્યા છે, તો એમાંથી એકના માટે કે આના માટે લાવ્યા છે, 3 માટે લાવ્યા છે. એમાં પોતાની ઘડિયાળ ઉપર પાછો વિશેષ પ્રેમ હોય છે, પોતાના ભાઈની છે કે આ તે, કે જે પોતાની લાવ્યા એના માટે, આ આપણા માટે છે. એ જ્યારે ખબર પડે ત્યારે એનું વિશેષ જતન કરીએ છીએ આપણે. પછી ચપ્પલ મારા માટે લાવ્યા છે એટલે બોલો 2 ભાઈ કહે છે કે ભાઈ અમારા કે એના પિતાજી સમજાવે છે કે તમારા ચપ્પલ જે હારા છે નાના તૂટી ગયા છે એટલે લઈ આવ્યો છો, અને હાવ નવા છે. હવે તો એ જે 3ને સમજાવે છે, 3ને જે વાત કરે છે, એ 3ને વાત કરે છે ત્યારે પોતાના માટે લાવે છે એનો એક બહુ વિશેષ પ્રભાવ હોય છે. ઘરે લાવ્યા એનો વિશેષ પ્રભાવ નથી, કોના માટે લાવ્યા છે એનો પ્રભાવ છે. એને જ્યારે કહે છે કે હું આ તારા માટે લાવ્યો છું ત્યારે એ એની હારે જોડાઈ જાય છે. એમ કહે છે કે આ તું જે હંસગતિનો બન્યો એના માટે આ કહું છું. એટલે હવે પિતાની હારે જોડાવાનું માધ્યમ આખું બદલાઈ ગયું. પિતા હારે પિતા છે એટલે જોડાણા હતા, પણ આટલી જાણ મને હંસગતિની જાણ આપે છે એના માટે હવે હું જોડાણો છું, એટલે મારું એમાં મહત્વ છે. સમજાણું? જો મારું મને મહત્વનું સમજાણું હોત તો હું આટલું જતન ન કરું. પેલા જે 2 છોકરા હતા એને પછી હવે પેલો છોકરો છે જેને 2ને ચપ્પલ છે, નાના નવા ચપ્પલ લઈ આવ્યા, તો હવે એ પેલા 2 છોકરા છે એના ચપ્પલનું જતન નથી કરતા, પણ ઓલો છોકરો એને હંતાડી દે છે, એને હરખા મૂકી દે છે, એને પછી અઠવાડિયું 15 દિવસ તો છે એ સાફ કરે છે, નવા લાવે છે, એટલે કે એ જતન કરે છે. મારા થઈ ગયા ને, આ ગતિ તારી છે એમ જો કીધું તો એ પછી જતન કરે છે. વાત સમજાય છે? એના પિતાજીના ચપ્પલ નવા લાવ્યા હોય તો એટલું જતન ન થાત છોકરા. એ પછી એને ખીજાય ને કે ભાઈ મારા ચપ્પલ સાફ કરી દે ને. પિતાજીનો ભક્ત હોય તો કરે, તો ભક્તિ છે એટલે કરે છે. પણ આ તો હું તારા માટે જ લાવ્યો છું એમ કહેતો તો ચપ્પલની ભક્તિ કરે, પોતાની ભક્તિ કરે અને એની ભક્તિ કરે. ચપ્પલ એટલે કરત, પોતાની ભક્તિ કરે છે, મારે પહેરવાના છે, અને મારા પિતા એટલે કરતા એને વિશેષ. એટલે 3 ભાગ થઈ ગયા. એને કીધું આ રીતે એની જતન કરે છે. હવે મારા માટે લાવ્યા છે એટલે કે તને આ ગતિ આપું છું, આ ગતિ તને આપું છું. એટલે અહીંયા બીજી રીતે વાત કરી કે એક તો હંસને આ ગતિ આપી છે એ કીધી આખી, અને બીજું કરતાંય અજાણ્યું કઈ રચેલું નથી, એ હંસ જાણે છે. હવે એક શબ્દ હતો કાલે હું વાંચતો હતો, એટલે કે શબ્દ છે એને સમજવો કેમ એમ. સત્ય વિજયી છે, કે સત્ય છે એ વિજયી છે, સત્ય હોય ત્યાં વિજય હોય. પછી કીધું વિજયી સત્ય છે, જે વિજય છે એ જ સત્ય છે એમ હોતી કીધું. બેનો અર્થ આવ જુદો છે. એના જ અક્ષરો અને શબ્દો છે, ખાલી આમથી આમ ફેરવી નાખવાથી અર્થ બદલાઈ જાય. જે જીતે છે એ પછી આમાં કે છે સત્ય છે એ લડવા જાય છે એ વિજયી થાય છે, બરાબર. પછી એને કીધું જે લડવા જાય છે એમાં જે વિજય થયો એ સત્ય છે એમ. એમાં અસત્ય ક્યારેક જીતી જાય તો એને પછી સત્ય ગણવા મળે એમ. શકુની જીતી ગયો હોત તો પછી કૃષ્ણને સત્ય ના ગણ્યું હોત, શકુની કૃષ્ણ થઈ ગયો હોત લડાઈમાં. કૃષ્ણ છે એ જીત્યા. એમાં 2 વાત છે. એટલે શબ્દને કેવી રીતે સમજવા મારે, એટલે આખી વસ્તુ સમજવામાં આ શબ્દો કેવી રીતે વાપરવા. હવે આ હંસ ગતિ માટે છે અને આ કર્તા કેવલમાં છે,
તો બે વસ્તુની અંદર બહુ મોટો ડિફરન્સ પડે છે. આ મારા માટે છે જ્યારે સમજાય છે ત્યારે છે એને સંતોષ થાય છે કે આ મારા માટે છે. તો ગ્રંથ છે એ પોતાના માટે વાંચતો થાય છે. કર્તાના વખાણ કરવા માટે, કોઈ પિતાના વખાણ કરવા માટે એટલો નથી. મારા વખાણ છે ને એના માટે બધાને ગમે છે. આપણા પિતાના વખાણ કરે એ કેટલા ગમે આપને, માતાના વખાણ કરે એ કેટલા ગમે, થોડા સુધી. પણ આપણા વખાણ કરે ને એ તો આપણા મગજમાં એવો કરી જાય કે વાત પૂછો. તમે જોજો, અખતરો કરજો, એ તમને આખી જિંદગી સારો લાગે દર વખતે વખાણ કરે તો. અને એ પિતાજીના અને માતાના વખાણ કરે તો એ પછી ભૂલી જવાય છે. આ સુધી પહોંચતું નથી. એટલે હું કહું છું હંસગતિ કેવી પરમગુરુ લઈ આવ્યા છે, આ સમજવાની વાત છે આખી. આ સાયકોલોજી કેટલી વાપરી છે. સત્ય વિજયી છે ને વિજયી સત્ય છે, આટલી વાત છે. એને સમજવા માટે કેટલી મહત્વની વસ્તુ કે ક્યાં આખો ફેર પડી જાય છે. સત્યનો વિજય થાય છે અને જે વિજય થયેલું છે એ સત્ય છે. એ બેમાં કેટલો ફરક. ખોટો વિજય થયો તો એ પછી સત્ય થઈ ગયું ને. એટલે કીધું હવે અહીંયા પરમગુરુ કહે છે કે આની અંદર હું તને જે કહું છું કે અત્યાર સુધી જે ગ્રંથો વાંચતા હતા એમાં પરમગુરુની એને કેવલ કરતા કેવા છે એની વાત કરતા હતા. પણ તને એની ગતિ આપી, હંસગતિનું સમર્પણ કરું. હંસગતિ તારી ગતિ કેવી છે એની વાત કરું છું હવે. તારા વખાણની વાત છે. આ મુદ્દો છે અહીંયા. આ મુદ્દો જે બરાબર સમજશે એને જ ખબર પડશે. પછી કીધું જેતને ભરતનું તંત જંત જીમું અંશ પ્રેરિત બીજ. હવે એ પોતે અંશ થઈ ગયો છે, હવે અંશ નથી રહ્યો. આ સમજવા જેવી છે કે જેટલા કૃતની અંદર જેટલા અંશો એની પ્રેરણા કરી છે એ બધા આ કૃતને કેમ ચલાવે છે એનોય જાણકાર થઈ ગયો. વાત સમજાય છે? જેતને ભરતનું તંત જંત, જેટલા શરીરો છે એમાં જેટલા અંશો મૂક્યા, જીમું અંશ પ્રેરિત બીજ, અંશને બીજ તરીકે મૂક્યું છે, એને આ હંસગતિનો જાણે છે. કેવલ કરતા જાણે છે એની અરે વાત નથી. એ તો એની બનાવ્યું છે તો જાણે જ છે. એને હવે કોઈ વાત નથી, એની કહેવાની જ વાત નથી. કારણ કે પેલી ચોપાઈથી શરૂ થયું છે. અંશની ગતિ હંસગતિ થઈ. એટલે અહીંયા કહે છે કે જેતને ભરતનું તંત જંત, જેટલા જગતની અંદર તત્વના બલેના શરીરો છે એમાં અંશ બીજ રૂપે મૂકેલો છે. એ અંશ એને બીજા અંશોને જાણવા વાળો અંશ થયો છે. જો હવે આખી ચોથી વાત નીકળી. હવે ચોથી વાત કેવી નીકળી? કર્તાને જાણ્યું, કૃતને જાણ્યું અને પોતાને જાણ્યું, પોતાની ગતિ અંશ. હવે જે બીજા શરીરમાં મૂકેલા અંશોને પણ યથારૂપે જાણવા લાગ્યો. હવે આ ચોથી વસ્તુ થઈ કે જે બીજા અંશો છે એની ગતિને જાણવા લાગ્યો કે આ અંશ ગતિ છે એની કેટલી છે, કે નિરંજનની અંશ ગતિ કેટલી છે, એમાં કેટલી વિભૂતિ છે એને જાણે. આદ્ય શક્તિની અંશ ગતિ કેવી છે એ અંશે નથી થયા, આ પોતે હંસે થઈ ગયો છે. એટલે એની ગતિ જાણે. બ્રહ્મા વિષ્ણુ શંકરની જાણે છે, ઋષિ મુનિની જાણે છે, દેવોની જાણે છે, પશુ પક્ષીની જાણે છે, વનસ્પતિની અંશની ગતિ જાણે છે, મનુષ્યની અંશની ગતિ જાણે, કિન્નરો ગંધર્વો બધા જ કેવલ ધામથી નીચે જેટલા અંશ ગતિના અંશો આવેલા છે બીજ રૂપે, એ બધા જ બીજના અંશોની વિભૂતિ સહિત બધું જાણે છે. એવો અંશ ગતિનો થઈ ગયો. એ તારી ગતિ છે, આ તને આપી. હું આપ્યું પછી એટલે કીધું ને, તમે ભ્રમ આપ્યો મને અને મેં તમને સત્ય આપ્યું. તમે બધો ભ્રમ આપ્યો મને, ભ્રમ હતો જે બધો એ કાઢી નાખ્યો. એ જે કાઢ્યો અંશની ગતિને જાણવા, અંશની ગતિને કરતા એક જ જાણતા હતા. કોણ? તો કે પરમ ગુરુને કેવલ કરતા. આ જે આ બાજુ કેવલ કરતા જાણતા થઈ તો આવતા નથી, આ બાજુ પરમ ગુરુ આવે છે એટલે એ જાણે છે. એટલે એક આપણા માટે એક જ જાણે છે. બરાબર? એ જાણે છે એવું હું અનુમાન કરું છું, ધારો કે કરીને. બરાબર? હવે મારી જે ગતિ થઈ છે એ મારી અંદર આવી છે. હું તો અંશનો હંસ થઈ ગયો છું, તો આ બધા અંશોની ગતિ પણ જાણું છું. આ બહુ મોટી વાત થઈ. પહેલા તો શરીરોની તો તત્વોની તો જાણી લીધી, કરત આખાને જાણી લીધું, કર્તાને જાણી લીધા, પોતે હંસગતિના જાણી લીધા. હવે બાકી રહ્યું હતું એક ભાગ કે બધામાં જે અંશો છે બીજ રૂપે એને પણ જાણકાર થઈ ગયો. આ જે છે એ મોટી જાણકારી છે. દાખલો અત્યારે મારે ગોતવો હોય તો અઘરો છે, પણ છતાં કંઈક દાખલો ગોતવાની કોશિશ કરીશ. આ ચોથી વસ્તુ હું કાઢી એની કે હવે એવા બધા અંશો છે જે જગતના સંચાલનમાં છે. હું સંચાલનની બહાર હંસ નીકળી ગયો. આ બધા હજી સંચાલનમાં છે, હું સંચાલનની બહાર નીકળી ગયો. હવે હું આ કાળના વિભાગમાં તણાતો નથી. આ અંશો બધા કાળના વિભાગમાં તણાય છે, કાળ માયામાં.
હવે મને એ બધા ભ્રમિત છે અને હું કોઈ ભ્રમિત નથી એને જાણું છું સંપૂર્ણ. અને હવે એને હું આ વાત સમજાવી શકું, પરમ ગુરુ આગળ પ્રાર્થના કરી શકું, કેવલ કરતા આગળ પ્રાર્થના કરી શકું, આ અંશને તારો. મારી પ્રાર્થના સાંભળતા થયા છે. હું જે કહું છું, પ્રાર્થના કરું છું, તો એને હોતી તારવા માટે કેવલ કરતા પરમ ગુરુ, કારણ કે એ મારો વિષય નથી, પણ હું એનો પાણગત પત્ની છું, તો એને કહું કે આટલું આને માટે કરો ને, તો એ કરે છે, કારણ કે મારી સાથે એનો પ્રેમ બંધાયેલો છે. એટલે હવે બીજાને તારવા માટે કહી શકે એવી સ્થિતિ થઈ ગઈ એની. આ હંસગતિના એ સ્થિતિમાં નથી. આ હંસગતિનો બીજા અંશોને તારવા માટેની વિનંતી કરે અને વિનંતી સ્વીકારે એવો એ વાલો છે. હવે એવું એની અંદર વાલ ભરેલું છે. તો આ એની ઊંચી ગતિ પછી સમજાવી. અંશોને જાણવું ઈ અને અંશોને તારવવા અને એની ઉપર દયા કરવી, એ દયા કરવી, એ દયા જે એને આવી અને એની વિનંતી પાછો કેવલ કરતાને કરે છે કે આને થોડુંક આપો ને, આને કંઈક થોડું તમે ધ્યાન દો ને. આપણે શું હોય, કોઈ છે આપણા જે સંબંધીઓ છે, આપણે અહીંયા ક્લાસમાં આવી પછી કોઈને કંઈ પીડા હોય નજીકમાં, તો જે આપણે જે સંત આગળ જતા હોય, જે કોઈને આગળ મળતા હોય, એને આગળ આપણી પીડા નથી કહેતા. પછી આપણે તો મટાડી નથી શકતા, પણ સંતને જાણીએ છીએ એટલે આપણે વિનંતી કરીએ છીએ કે ભાઈ મારે આ દીકરો છે કે દીકરી છે કે અમારા કાકાનો અમારા વહુ છે કે એને આવી તકલીફ પડી છે, તમે થોડીક કંઈક મદદ કરો અને આનું ધ્યાન રાખો ને. અને ઓલાને સમજાવી તું આના શરણે જાને તો તારું કામ થશે, મારું થયું છે એમ. એટલે હવે આ વસ્તુ આપણે હવે શરૂ કરી, 2-5 જણાને કહેવાનું શરૂ કરવાનું, એમાં આ અર્થ છે આપણો. હંસગતિ આપણી થઈ ગઈ અને પરમગુરુ આપણું વધારે સાંભળે છે, આપણી અંદર આવે છે, બોલે છે, અને આ બીજા 5, 10, 15, 20 લોકો એમાંથી નીકળે છે. તો એક પ્રકારનું કાર્ય એ આપણો આરંભ થયો. આટલું ભણ્યા પછી આપણે છે એ હવે નોકરી કરવા લાગ્યા, અથવા આપણો બિઝનેસ કરવા લાગ્યા, અથવા વકીલાત કરવા લાગ્યા, એ શરૂઆત થઈ. એટલે અહીંયા હંસગતિ છે એ પરિપૂર્ણ કરવા માટેની વાત છે. પરિપૂર્ણ હંસગતિ આવી રીતે થાય છે. હંસગતિ પરિપૂર્ણ નથી, હે આ વહેતાની ગતિમાં લઈ જાય છે. હવે એટલે આટલું સરસ રીતે આને સમજવો જોઈએ. 2 ચોપાઈ છે. આજનો વિષય અઘરો જ હતો, પણ છતાંય મેં જેટલો બને ને એટલો હેલો કરવાનો પ્રયત્ન કર્યો છે. વિષય અઘરો છે, પણ એટલું સમજજો કે હંસ ગતિ એટલે વહેતા ગતિ. બરાબર, આ વસ્તુ પોઈન્ટ લખી નાખ્યો. આજે આ આખો જે ચર્ચાનો વિષય છે, હંસ ગતિ એટલે વહેતા ગતિ. અને વહેતા એટલે પોતે બધાને કરી શકે છે, ત્યાં સુધી જણાવી શકે છે, અને બીજા આગળ ઉદ્ધારે કરાવી શકે છે. એટલી સમજનો થઈ ગયો છે હંસ, અને બધું જાણનારો થઈ ગયો છે. એ કોણ કે મારા માટે ચપ્પલ લાવ્યા છે, સમજાણું? એટલે હવે આ ગતિનું જતન કરવાનું છે. આ આપને આપી છે એ કે પરમ ગુરુ કે કેવલ કરતા આવા છે એવું નથી. હવે આ ગતિ મને પહેરી છે, એની મારી અંદર ભમરી મને બનાવી દીધી છે. ઈયળને ભમરી બનાવી દીધી. હાકર ખોરું જે હતું, જે પક્ષી, એની પથ્થર ઉપાડ્યો અને મોઢામાં મમળાવ્યો, એમાં એની લાળ ચારે બાજુ ચોટાડી દીધી, પાછું મૂક્યો, 15-20 મિનિટ મૂક્યો એટલે એની લાળ અંદર ઉતરી ગઈ પથ્થરમાં. પથ્થર હાકર થઈ ગયો, પછી પોતે ખાઈ ગયો. જે પોતાને ખાવાનું છે એ પોતાને જેવું બનાવી નાખ્યું. એટલે પથ્થરની હાકર બનાવી એ હાકર ખોરું, અને ઈળમાંથી ભમરી બનાવી એ ભમરી. એટલે એની આ રીતે હવે આ રીતે વહેતા છે. હંસ છે એ આવો વહેતા છે. આ 2 દાખલા એકલા આપ્યા તમે. આજનો વિષય આ હતો. હંસ વહેતા હંસ છે, અને આપણે હંસની ગતિ પ્રાપ્ત કરવી હોય તો આપણે વહેતા થવું પડે. એટલે મેં તમને કીધું 2-5 જણાને તમે કહેવાનું શરૂ કરજો, કારણ કે એ કહેતા ગતિ છે એ ફરવા મળશે. કે જેમ મૂંઝાશો વાણીમાં, હું કઈ નથી એકતો, મૂંઝાશો, જેમ મૂંઝાશો ને એમ એવો ફણગો ફૂટશે એકારે કે અંકુરિત થઈ જશો. જેમ જેમ આ બીજ દબાય છે, બફાય છે, પીડાય છે, પોચું પડે છે અને દુઃખી થાય છે, એમાંથી એક અંકુરિત થઈ જાય છે. એનો એ વિરોધ કરવામાં કે મારે હવે કાંઈક કેવું છે એમ. એટલે તરત એ બહાર આવવાની કોશિશ કે હું મૂંઝાવું છું આમાં. એટલે બહાર આવવા માટે તરત ઉપરની સાઈડમાં વિકાસ કરવા મળે છે, નીચે મૂળિયા મૂકતું જાય છે. એટલે 2 વસ્તુ છે, પછી બંધારણ તોડી નાખે છે એનું. એટલે પછી આપણી જે ગતિ બંધાયેલી છે પૂર્વગ્રહની, એ બ્રેક થઈ જશે, તૂટી જશે. તૂટી જશે એટલે આપણે બોલતા થઈ જઈશું. બોલતા થઈ જવું એટલે વહેતા થઈ જવું. વહેતા થઈ જવું એનું નામ વહેતા થઈ જવું. વાણીમાં વહેતા થઈ જવું, વહેવા મળવું. આ ગતિ આપણે આજે અહીંયા શીખ્યા છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ